હશ, કેટલી ઝાપટ ઝુપટ રહી ગઈ છે એક તો. ઓહ, પધારો પધારો. હા, તમારી જ રાહ હતી. કેટલા દીના વાયદા થયા તા? હે? તો આમ તો એક એક દિવસ જ રહેવાનું છે, પણ વધારે દિવસ રહીએ તેમાં વાંધો શું છે? મારા દીકરાનું જ તો ઘર છે. અરે રે, વધારે દી ત્યાં રે કે અહીંયા રે? અહીંયા ટાઈમે તું કેમ ન બુડાય ઈ કે મને હાલ. જ્યાં સુધી એ નહીં આવે ને અહીંયા ત્યાં સુધી હું બી જવાની નથી કશે પણ. પણ હે ભગવાન, હજી આને સમજાતું નથી. આ એક એક દીના વારા છે બરાબર, તો ત્યાં જેટલું કામ કરવું ગમે છે, અહીંયા કામ કરવું જ નથી ગમતું. હે, ઈ ત્યાં હોય તો તારે અહીંયા રહેવાનું, ઈ અહીંયા હોય તારે ત્યાં રહેવાનું, એટલી નથી ખબર પડતી? બધી ખબર છે મને કે કેવી રીતે ક્યાં રહેવાનું છે તે. તો પછી પણ તમને લોકોને શરમ આવી જોઈએ, અમને બંને જણાને અલગ અલગ રાખો છો તો. મા બાપ છીએ અમે તમારા. કામવાળા છો અત્યારે અમારા, મા બાપ નથી. હો ને? હા, તમારો દીકરો મને એકલો મૂકીને વિદેશમાં જતો રહ્યો. પછી મારી પાછળ હું રાખ્યું એણે? કામવાળા. ઈ કામવાળા તરીકે કોણ રાખ્યા? હે, એના મા બાપ, બીજું તો કોઈ રાખ્યું નથી. એટલે શાંતિથી છે ને બધા કામ કરવાના. ખોટું મારી આમે છે ને જીભ નહીં ચલાવવાની. તે કામ કરું જ છું ને, ક્યાં નથી કરતી કામ? તમે રહેવા દો છો કે એક પણ કામ? ચાલો મમ્મી હું કરી લઈશ આ કામ. હું કામ બધા કામ કરીએ? કરું જ છું. હા તો કરવા પડે. કેમ? હા, બે ટાઈમ જમવા વખતે એમ કેમ નથી કહેતા? ના ના મમ્મી રહેવા દઈએ, આજે મારી નથી ખાવું, એવું કેમ નથી કહેતા તમે? બે ટાઈમ પણ સરખું ક્યાં જમવાનું આપો છો તમે? એક ટાઈમ આપીએ ને એ અમારો આભાર માનો કે એક ટાઈમ આપ્યું. હા, એક ટાઈમ મેં ન દીધું હોત ને તો છે ને તમને ખબર પડે. હા, શરીર જો તમારું છે કે નહીં, ખવડાવતા ન હોત તો તાજા માજા હોત તમે. શરમ કરાય થોડી, આવું ને આવું વગવતા હોય. આજે મારો દીકરો અહીંયા નથી એટલે તમારી બધી વાત સાંભળવી પડે છે ને મારે. એક દીકરો તો છે હજી, કેમ ઈ બધું સાંભળે છે? ઈ તો કેમ તમે છે ને કંઈ કહેતા નથી અમારા દીકરાઓને કે મારી વહુ આવી રીતે કરે છે અમારી સાથે. અમારા દીકરાઓને કહીએ ને તો ખબર પડી જાય બધી. બસ કરો ને. હા, છે ને આખો ઘાણ જ મેલો છે હો. એટલે દીકરાને નથી કહેતા ઈ કરો માં. બધી અશોકભાઈને ખબર જ છે. કેમ ત્યાં છે તો તમારી ડાબલી નથી ખુલતી? અહીંયા બિચારી વહુને એકલી ફાડી ગયા એટલે તમારી ડાબલી ખુલવા માંડે. એવું કંઈ નથી. હું તો બધાને બધું કહું છું, પણ બધા કોઈ મારી વાત માને છે? નોકર હોય ને ઘરના, નોકર એને વધારે બોલવાનું ન હોય. નોકરની વાત કોઈ ન માની, ખબર છે? તમે તમારા મા બાપ સાથે આવી રીતે વાત કરો છો? મારે તો માવતર જ નથી, ક્યાંથી આમ વાત કરું? હા, તો ઈ ભૂલી ગયા. આટલા બધા તમારા કામના ટેન્શન હોય છે. હા, તમે લોકોએ મને માવતર વગરની હતી એટલે તો પૈણી ના ઘરમાં લાવ્યા. અમારો એટલો ઉપકાર માનવો જોઈએ તારે કે અમે તને અહીંયા પરણીને લાવ્યા ને એટલે સુખેથી તમને રાખીએ છીએ અહીંયા, પણ તમે તો અમને ત્રાસ આપવામાંથી જ ઊંચા નથી આવતા. સુખેથી રાખો છો તો પૈણીને લાવ્યા તે તમારી આ બધી મજૂરી કરવા માટે મને લાવ્યા હતા? કે પછી તમારો છોકરો એમ બોલ્યો તો કે હા હું જ્યારે જઈશ ને વિદેશમાં ત્યારે મારી બાયડીને મારી હારે લેતો જઈશ? લઈ ગયો? તો લઈ જશે ને. ક્યારે? જ્યારે જે વસ્તુ થવાની હોય ત્યારે જે વસ્તુ થાય છે. તમારા કહેવાથી બધી વસ્તુઓ નહીં થાય. તો કઈ વાંધો નહીં. ત્યાં સુધી મારા કહેવાથી તમારી ઉપર જે અમારી મહેરબાનીઓ ચાલે છે એ તો ચલાવવા દો સાસુમાં. કોણ જાણે કયા જન્મના પાપ કર્યા છે તે આવી બધી વહુ મળે છે અમને. 100% કાંઈક જન્મના પાપ તો હશે જ તે, તો જ આવું થયું હોય ને. આ પાપ વિના કઈ વસ્તુ થાય? પણ હવે જ્યારે તમે માની જ લીધું છે કે તમે પાપ કર્યા છે તો પશ્ચાતાપ કરવાનો બહુ મસ્ત મોકો છે. પશ્ચાતાપ કરવા જ માંડો. તમે જુઓ છો ને કે હું ને તમારા પપ્પા અલગ રહીએ છીએ. તમને કેવું થાય છે? તમારો વર તમારી સાથે નથી રહેતો તો તકલીફ થાય છે ને. તો તમે અમારી તકલીફ પણ સમજો કે આ ઉંમરે બંને જણા એકલા કેવી અલગ અલગ કેવી રીતે રહી શકે? ઈ જ ને. અમારી તો આટલી જ ઉંમર છે તોય મૂકીને જતા રહ્યા, અને આ ઉંમરે હજી તમારે લોકોએ ભેગા થવું છે? તમને લોકોને જરાય શરમ નથી આવતી? હજી ભેગા જ રહેવું છે? હવે તમારે લોકોને આટલી બધી તો શું વાતો ને હું પંચાયત હોય કે એકબીજા વગર તમે રહી ન શકો એમ. આ ઉંમરે કંઈ એમને બધાની જરૂર નથી હોતી, ફક્ત એકબીજાનો સહેવાસ જોઈતો હોય છે. એકબીજાની હૂંફ જોઈએ, એકબીજાની લાગણી જોઈએ. અને લાગણીઓ માટે હવે બાપુજી હરખા રહેવા પડે ને. એને તો બીજાની લાગણીઓ અમારે નહીં દેવાની. જો તમારી લાગણીઓ અમે જોવા જાવ ને તો અમારી લાગણીઓને કોણ સમજશે? અને હવે તમારે તમારી લાગણીઓને સમજાવીને શું છે? અમારી લાગણીઓ સમજો ને એટલું ઘણું છે. બહુ લાગણી થઈ ગયો બાપા. મારા મગજમાં આવું બધું ન ઘૂસી છે કંઈક હું લાગણીશીલ થઈ ગઈ તો. એ તો જિંદગીમાં ક્યારેય થવાનું નથી કે તમે લાગણીશીલ થઈ શકો. આવા ના પોતાના મોઢે બોલે અને પછી કે તમે સુધરો. આમાં હું સુધરે? તો સુધરો ને. કેમ સુધરતા નથી તમે? કેમ કે તમને નથી ગમતું. તમે ન બોલ્યા અત્યારે તમારે ત્યાં આવું કાંઈ થવાનું નથી તો નહીં થાય બાપા. બીજું તો હું. તો આવ્યા છો ત્યારથી તમે જરાક પણ સુધરો છો? તમે આવા ને આવા જ છો. તમારામાં કોઈ સુધારો આવ્યો જ નથી.
તો તમે હું મને લાકડી લઈને સુધારવા બેઠશો હવે? સારું હાલો, હું બેહી જાઉં શાંતિથી, તમે લાકડી લઈ આવો, જાઓ ત્યાંથી આમનામ ઊભી રહો, હાલો. મારે શું કામ કોઈને સુધારવા જોઈએ? તમે આટલા મોટા છો, પરણેલા છો, સમજદાર છો, તો તમારે સુધારવાનું હોય. સારું હાલો, હવે તમને તો અહીંયા કઈ પોહાશે નહીં, જોકે મને જ નહીં પોહાય. હા, એક દી મોડા આવ્યા, કેટલા આખો એક દી, અને આખો એક દી મોડા આવ્યા ને એટલે આ ઘરમાં તમારી માટે કોઈ જગ્યા નથી. હાલો 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 હાલો, તમારા પગ લ્યો ને હાલતા થાવ. તમારા પપ્પાને આવી જવા દો ને, પછી હું એમને મળીને જઈશ. ના પાડી, ના પાડી ને. હાલો ઉપડો, આ ધક્કા મારીને કાઢું કે જાવ છો? કામ મસ્ત કઈ કરવું તો છે ને, એક દી તો મોડા આવ્યા, મારી માટે બધું કામ મૂકી દીધું, અને પછી અત્યારે આવ્યા તો પછી તમારું શું કામ છે? બધું જાતે કરી જ નાખું તો પડવાય ન ઉભા રહ્યો. અશોક, હા આ શું આખો દિવસ ફોનમાં ને ફોનમાં? હા, તમારી બાજુમાં તમારી વાઈફ બેઠી હોય તો પ્રેમથી વાતો કરાય એમની સાથે. હાલો પ્રેમથી વાત કરવી. ફોનનો ઘા ન કરાય, મંદી છે. લ્યો પ્રેમથી ફોન મૂક્યો. બોલો. હા બસ એમ. હા બોલ, કઈ પ્રેમની વાત કરવીશ? લગ્ન પહેલાની બધી વાત ઉખેડવીશ ના ના, એમાં કઈ લેવાનું નથી. કે 10 વાર કહેતો ત્યારે એકવાર મળવા આવતી? હા તે હું તે તમને કેટલી વાર કહેતી. હા, અને સગડોળમાં બેહવા ના પાડી હતી કાતે? તે નાચ પાડે ને એવા સગડોળમાં બેહવા લઈ જાવ એમ થોડું હાલે. અને તમારે કઈક તમારે લગ્ન પહેલા છે ને વ્યવસ્થિત જગ્યાએ લઈ જાવી જો ફરવા. અને અત્યારે સામેથી કે કઈ ઓલો મોટો મેળો આવ્યો, ચાલો ને. મને મેળાનો શોખ જ નહીં, મને ભાઈ. ચકડોળમાં બેહવાનો શોખ જ નથી. રેવા બસ દે, કર બસ કર હો. રેવા દે. હા બસ કર વાડા. હા. હું હવે આ ડોહા કેટલાક દી અહીંયા રહેવાના છે? ડોહાલાલ રહેશે, એને મન પડશે ત્યાં સુધી. હવે મને તેમ હતું આ હવે અવળી ઉંમર થઈ બરોબર, તોય એક બે માંથી એકઈ ને માંદા પડવાની ખબર નથી પડતી. અરે મરવાની ખબર પડતી હોય તોય સારું હતું. આ માણસના ઘરે છે ને માંદા પડીને મરી તો જાય તરત, આ તો માંદા પડે તો પાછા તરત હાજાય થઈ જાય. થઈએ હું હવે તો અને મને આ મેળ જ નથી આવતો, સાચું કહું તો. પણ આ તો ઠીક હવે મેળ તો મને નથી આવતો, પણ શું કરવું હવે? તો બેન અલગ કર્યા ને તોય પેલા આ મમ્મી રહ્યા ડોહી હમ. ઈ તાજી માજી જ થતી જાય છે. કેટલું ખાય છે પણ તો એ ખાઈ ખાઈને પાડા જેવી થઈ છે. અને હું શું કહું, આ મારા બાપને છે ને ઘી નહીં દેતી હો. ના રે તને ના. ના પાડી છે. કાલ પમદી હજી મેં જોયું હમ. ઘીનો લોંદો તે હતો હાથે લઈ ભાખરી ઉપર. લીધું હશે. હે હા, તો મને હાથ તો તમારા બાપના હાથ કેવા લાકડા જેવા હાથ છે, ગમે ત્યાં પોગી જાય. મને તો એમ કે આ તે આપ્યું હોય છે. ના રે ના, મારે એટલી બધી દયા નથી કે હું એને ઘી આપું હા કે તો. ઘી ખવડાવીને પાડા જેવો કરું. એક સોરપટ્ટો તો થઈ ગયો, સોરપટ્ટો. તમારો બાપ હે? છે હવે, હે તમારો બાપ છે આવ પણ તમારે. આવો બાપ થોડો હોય એમ. બાપ તો તારો એક નંબર. હે હજી જોયું? ધોળા વાળ આવે તોય કાળા કરી નાખે, એને બાપ કહેવાય. મારા મમ્મીએ સિલેક્ટ જ કર્યા હતા મારા પપ્પાને વ્યવસ્થિત રીતે. ના તમારી માએ, તમારી તો માય કાંઈ લેવાનું નથી કા. તમારે નસીબ જ ફૂટલા, બાપે એવો ને માય એવી. મારે તો બે હારા આમ જો ડાગલા જેવા. આ તો હારું છે કે મને બાયડી હારી મળીશ, નકર તો મારે ઝેર પીવાના જ વારા આવે. વિચાર કરો કે મારા મમ્મી પપ્પા કોણ છે. આમ તો તમારા મમ્મી પપ્પા કઈ લેવાનું નથી, પણ ઘરવાળો મને હારો મળ્યો છે, એ મારા માટે પ્રાઉડની વાત છે. બરોબર. તો હવે મારે એક બીજી વાત કરવી છે. કેવી? આ બેનું કાંઈક કરી નાખવી તો. શું કરું? લગ્ન તો કર્યા, હવે શું કરવું એ બેન? અને બીજી વાત એ કે આને હું એમ કહું છું કે આને છે ને હવે આ ડોહાને એક ટાણું જ ખાવા આપવાનું. એ હોય ને તો એક ટાણું જ. ડોહો કામય નથી કરતો. એ જ વાંધો છે ને. હું માવો લેવો મોકલું ને તો એ બાબુનો સોનાનો લાવે. સમજો સિદ્ધાર્થનું કહું ને તો. ડોહાને ચશ્મા પહેર્યા નહીં હોય, જોજો તમે. ક્યારેક ક્યારેક ડોહાને છે ને ચશ્મા પહેર્યા વગર કઈ હુસતું નથી, ગમે ત્યાં પોગી જાય છે. બેટા મને એ કે બહુ ભૂખ લાગી છે. ઘણી વાર એવું કે એને ક્યારેક ક્યારેક તો ભેળ ખાવાનું મન થાય એમ. એ કે ભેળ ખાવીશ. હું કહું આ ભેળ. ઉંમરે એને કેવું બધું નઈટ નવા અટપટા મન થાય છે નહીં? હા ત્રણ દાંત નીકળી જાય ખાતા ખાતા. ડોહાને ભેળ ખાવી હે ને મમરા ખાવા હે. સાચું કહું ને તો એક દી કેવું થયું ખબર? કેવું? ભાખરી આપી હતી, તે ભાખરી ખાતા ખાતા ત્રણ દાંત હેઠા આવ્યા. હે? તોય ખાવાનો ચસ્કો નથી જતો આ ઉંમરે. દાંત નથી પણ ખાવું 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 ને ખાવું, પણ બીજી કોઈ વાત જ નથી યાર આને. હું કહું હમણાં દાંત પડી જાય ને તો સોગઠાનો ખર્ચો કરાવશે હો.
માઈ એટલે ગયું તું ભાખરી નરમ જ રાખજે. આપણે શું છે ચોકઠું હું કરવા કરાવું મરી જાય થારું ખાધા પીધા વગરનો જ્યુસ હરામ જો પાણી કરીને પાવ તો ઓલા જ્યુસ કરીને પાવ પાણી ન પાવ ઈ કાંઈ વસ્તુ નહીં મળે બરોબર. હાવ પણ આમ થોડું હોય હે? તમારો બાપ છે હવે વાહે તમને પડી શરમ ન ગયા. આવતી ક્યારે હમ. અને તમાકુ બહુ ખાય છે ને ઈ તો હા વાંધો નહીં. ઈ આખા તો ઘરમાં તમાકુ વેરે ખબર તમને હે જ્યાં હોય ને થૂકે તમાકુ ખાય ખાય આ હું કઈ આ ઘરમાં નોકરાણી હું નોકરાણી થોડી છે તું મહારાણી છો. કેટલીક વાર કેવું મારે તમારા તને. બાપને સમજવું જોવે ને ગમે ને તમાકુ ખાઈને ન થૂકાય આ તમને હર નથી કરવા દેતી હું ક્યારેક તો મારા માં કટકી કરી લે ઈ કે મારે એક સુરેશ લેવીસ લે. મેં મરી જાય ને કીધું, તો સારું આવા સાચું કહું તો હમ. મને તો આમ બીક લાગે સમજી કોકની હત્યા કરવી ને તો મહાપાપ લાગે નકર હું તો ઉપાડી લઉં ભાઈ. ઉપાડી જ લેવાય હા આવું પાપ આને પાપ ન કહેવાય હું તને હોપું છું ઉપાડી લે. મારે પાપ શું કરવા લેવું હે હું એકલી પાપની ભાગીદાર શું કરવા બનવું તમારે મારી યાર પાપનો ભાગીદાર બનવું પડે. હા અને પાછા આપણે એકને તો હાસવાના છે એમ. ઈ કરતા જોડી રાખી હોત ને તો સારું હોત પણ ઈ તો બે તે થઈ વધારે જાય. માથું દુખે એનથી આ એકલા તો ઠીક ગમે બોલી તો કે આ તો ઓલા ડોહન ડોહી ઈ બે એકાબીજા સામું જોવે ને આપણે એની સામું જોવાનું ઠામડા ઉટકતા ને શીખવાડી દે. મૂછું પૂળો પૂળો રાખે છે ને તેવું પૂળો પૂળો કામ કરો બરોબર. બરાબર છે હું કહું હા, અત્યારે શું કરે ડો ક્યાં છે? આ હિસકા ખાતો હશે બેઠો બેઠો હિસકા ખાય છે જાવ જાવ ઉતારો હિસકામાંથી તોડી નાખશે કડું તમારું કડાનો ખર્ચો આવશે વારો પાડી દઉં ને લે. જાવ તો ખરા પણ હા હમાઈનો વારો પાડજો હા લે હાલ હા તમે આવી ગયા અહીંયા હા હા હું આવી ગઈ અહીંયા. કેમ કલાકે નો ટેક્યા અહીંયા આજને આસપાસ કેમ આવ્યા હજી દિવસ પૂરો નથી થયો મને ખબર છે દિવસ પૂરો નથી તો? થયો પણ સ્વીટીએ કાઢી મૂકી મને. તેમાં હું કરું તો મારે બીજે ક્યાં જવાનું? મારા દીકરાને ઘરે નહીં આવું તો ક્યાં જાઉં? હા આ તમને રસ્તામાં ક્યાંય સારો રોડ ન દેખાણો હા મરી જવાય આ ટ્રકના ટાયર નીચે આવી જાવ ને તો ફટ દરન ચટણી થઈ જાય આ શું બોલો છો તમે? તમને શરમ નથી આવતી આવી રીતે વાત કરતા? મારી નાખો છો મને જીવતે જીવત તો મારી જ છે તમે. તમારે જીવીને ક્યાં જવું છે ક્યાં જવું છે ક્યાં જીવીને ક્યાં જવું આટલું? છે એટલે ભગવાને જેટલી જિંદગી આપી છે એટલી જિંદગી તો જીવવી જ પડે કે નહીં જીવવી પડે? ભગવાન તો એમય કે મનમાં કોક એમ કહેતું હોય ને કે કૂવામાં પડી જાવ તો પડી જવાય કોક એમ કહેતું હોય ને કે સુસાઇડ કરી લ્યો એટલે કરી જ લેવાય એટલે હું તમને કહું છું કે સુસાઇડ કરી લ્યો અમારે હેરાન થવાનું તમારા લીધે મફત આવે છે રોટલા તો મારો દીકરો કમાઈ છે, મારો દીકરો કમાઈને લાવે છે. તમારો જે દિવસે મારો દીકરો મને કહી દેશે ને કે તમે આ ઘરમાંથી ચાલ્યા જાઓ એ દિવસે હું એક દિવસ પણ નહીં રોકાઈ હા શકું. તે તમારા દીકરાને નથી જ ગમતું તોય તે મોઢું ઉઠાવીને આવો છો અને હા તમારો દીકરો આટલું બોલે છે દીકરાઓને એટલા માટે મોટા નથી કર્યા હોતા કે મા બાપને ગરડી ગડપણ આ બધી વસ્તુઓ સહન કરવી પડે. હા તો પછી કાંઈ ઉપકાર નથી કર્યો મોટા કર્યા છે ને તો ઉપકાર નથી કર્યો જો કોઈ કોઈના પર ઉપકાર કરતું નથી, બધાએ પોતાની ફરજ નિભાવવાની હોય છે અને અમે અમારી ફરજ નિભાવી દીધી. છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા પરણાવ્યા એમના પગ પર ઊભા રાખ્યા. એનો મતલબ એ નથી કે તમારે અમારે ગડપણમાં આવી રીતે કરવાનું. અમને બંનેને આટલે આ ઉંમરે ગડપણમાં જે સાથે રહેવું જોઈએ તે તમે અમને લોકોને અલગ કરી દો છો. બોલી લીધું બક 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 હા બોલી લીધું પેલી ત્યાં જાઉં તો પેલી સ્વીટી મને આવી રીતે વાત કરે, અહીંયા આવું તો તમે આવી રીતે વાત કરો. અમારે જવું તો ક્યાં જવું? જવું તો ક્યાં જવું મરી જવાય કહું તો છું તમને હજી તમારા જતા મા રહો, બાપ જાઓ, દરવાજો ખુલ્લો જ છે જા મરી તમારા મા બાપ હોય તો તમે આવી રીતે વાત કરો છો એની જાઓ. સાથે? જો મહેરબાની કરીને છે ને મારા મા બાપ આમ ન જતા કહી દઉં છું કેમ લાગ્યું ને તમને? હા તો લાગી જ આવે ને તો તમે બીજાના કોઈના મા બાપ સાથે આવી રીતે વાત કરો તો કેવી રીતે ચાલે? મારા મા બાપ છે ને તમારી જેમ મફતના રોટલા નથી તોડતા ખાય ને એટલું કામ કરે છે હા તો અમે પણ એમને રોટલા નથી ખાતા, અમે પણ આ બધું ઘર બહાર બધું છોકરાઓને સારી રીતે વસાવી આપ્યું છે. વસાવી આપ્યું છે જાત મહેનતે ઊભું કર્યું છે અશોકે બરાબર છે એમાં તમારો આટલોય પાઈનો હિસ્સો નથી આ જે બધું ઘર છે ને એ અમારું જ છે અને અમે જે ભૂલ કરી છે કે છોકરાઓના નામે બધું અમે કરી દીધું છે ને એ સૌથી મોટી ભૂલ કરી છે. એનું આ પરિણામ અમારે ભોગવવાનું આવે છે હમણાં. વાહ તમારે પરિણામ ભોગવવાનું આવે છે પરિણામ તો અમે ભોગવીએ છીએ હા સાચું કહું ને
તો તમને એક એક દિવસ રાખવાના વારા લીધા છે ને એ ખોટા જ લીધા છે. આમ તો વૃદ્ધાશ્રમમાં ધક્કા મારીને કાઢ્યા હોય ને તો ખબર પડે. તો હવે એ કરો, બીજું બાકી શું રાખ્યું છે? તમે તો ન્યા જવાના લાયક નથી. હું તો ચોખ્ખું જ કહું છું. વાટકો આપી દો, રોડ ઉપર બેસી જાઓ, લઈ દો વાટકો, 2 જણા લાઈનમાં બેસી જાઓ. શું કરવા ભીખ માંગીએ અમે? કેમ ભીખ માંગવા જઈએ અમે? છે ને છોકરો કમાય છે અમારો, જો બંને છોકરાઓ કમાય છે મારા. હજી કહું છું હો, તમારા બંને છોકરા કમાય છે ને પણ તમારી માટે નથી કમાતા. તમારા છોકરા પછી પેલા અમારા પતિ છે, પતિદેવ, અને આવ્યા છો ને તો સિદ્ધતથી તમારા પતિ પરમેશ્વરને મળી લો, ઓલા ડોસાને. એટલે એ અહીંથી જાય ને તમે અહીંથી ટકો. એમને પણ તમે આટલો ત્રાસ આપતા હશો, બોલીને એમનું મગજ કાણું કરી નાખતા હશો તમે. એ બી તમારી જેવો જ છે, નાક કાન વગરનો. તમને જરાક પણ શરમ છે? તમે તમારા સસરા માટે તૂતાથી વાત કરો છો. જરાક તો શરમ કરો, જરાક તો શરમ કરો તમે. હા, અને જો અહીંયા રહેવું હોય ને તો ખાવ ને એટલું કામ કરવું પડશે. કચરા પોતા વાસણ બધું જ. પછી ત્યાં છે ને ગોઠણ દુખે છે ને, હાથ દુખે છે ને, માથું દુખે છે ને, ક્યારેક એમ કહી દેજો ગળું દુખે છે તો દબાવી દો. કરીએ જ છે ને કામ. ત્યાં સ્વીટીને ત્યાં પણ કામ કરતા જ હતા, અહીંયા પણ કામ કરીશ. ખબર જ છે તો મને કે મારે કામ કરવાનું જ છે. રહેવા દો ને. તમને તો એમ થતું હશે ને હું કામ કરું એટલે બહુ સારું કામ કરતી હશું. હા, એક હું કેવું હવે મારે કચરા પોતા કરવાનું કહીએ તો કેવા ગંદા કચરા પોતા કરો. ડબલ વાર અમારે કરવા પડે છે કચરા પોતા. તો ડબલ વખત કરવા પડે છે, તેના કરતાં તમે જ કરી નાખતા હોય તો કેટલું સારું રહે. અરે વાહ, મારી પાસે કરાવવાના જ નહીં રહે તમારે. તમને હાથું કરવા આપ્યા ભગવાને, ખાલી ખાવા જાય પાસ કામય કરાય. હો, થોડુંક કામ કરાય. આટલું બધું તો કામ કરીએ છીએ ને તમે આટલું બધું તો કામ કરાવો છો મારી પાસે. બાકી રહ્યું છે શું આની અંદર? મને નથી લાગતું કે આ તમે છે ને કંઈક કામ કરતા હશો, અને કરતા જ નથી. આ ઘરમાં આવીને તમારો દીકરો એ જ કહે છે કે આ મમ્મી છે ને આ ઘરમાં આવીને બહુ ત્રાહીમામ થઈ ગયા છે તમારાથી. એ કંટાળી ગયા છે. મારી સામે આવીને બોલે ને મારો દીકરો તો હું માનીશ, તમારા કહેવાથી હું માનવાની નથી. એક વાત કહું, તમે માં છો. માં એટલે બધાના દુઃખ દર્દ સમજી શકે એવું જ કહેવાય ને, સમથિંગ. તમે છો ને માં છો. માં કહેવાય છે કે માં બધા દુઃખ દર્દ સમજી શકે છે. મારો વિચાર ન કરો તો કંઈ નહીં. હાલ મને સાઈડમાં મૂકો. તમારા દીકરાનો તો વિચાર કરો. એ તમારાથી કંટાળી ગયો છે. તો શું કરીએ અમે? શું કરીએ અમે? જાઓ, જાઓ, પતિદેવને મળો, જાઓ. અહીંથી રવાના થાય ફટાફટ. શું કરીએ અમે? મગજ ખાઈ ગયા છે બધા. કેમ આજે તરત પાછી આવી? સ્વીટીએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. હવે આ લોકો એ તો છે ને હદ વટાવી છે. ખબર છે એક એક દિવસના વારા છે, એક એક દિવસ નથી રાખી શકતા. તો હવે કરવું શું એ ખબર નથી પડતી. એ બધું જવા દો. તમે મને એમ કહો કે તમે કેમ છો? મારી તબિયત તો એકદમ સારી જ છે. જો આ લોકો આવા કડવા વેણ ન બોલે ને તો કાંઈ વાંધો નથી. મારે તો આ લોકોને આટલું બધું સાંભળવાનું પણ છે અને આટલા બધા કામ પણ કરવાના છે. તમારે એટલું તો સારું છે કે તમારે કામ કોઈ નથી કરવાના હોતા અહીંયા. હા, હવે તું આવી છો તો મારે ત્યાં જ આવવાનું. ખબર નથી પડતી કે ભગવાન આવી સજા હું કામ આપે છે. આપણે દીકરાને નાનપણથી મોટા કર્યા હોય અને મા બાપને સાથે નથી રહેવા દેતા જાતિ જિંદગી. આપણે તો છોકરાઓને સંસ્કાર સારા જ આપેલા. કોણ જાણે આ બધું શું થઈ ગયું. બંને વહુઓ એવી મળી છે ને કે એક એક ચડિયાતી છે. કોઈ મા બાપને રાખવા માટે તૈયાર જ નથી ને. મા બાપે બધી ફરજ નિભાવવાની છોકરાઓ માટેની, પણ જ્યારે છોકરાઓનો વારો આવે ને ફરજ નિભાવવાનો ત્યારે છોકરાઓ આડા ફાટે છે. હા, લગ્ન ન થાય ત્યાં સુધી તો છોકરા છે ને એકદમ સારા હોય છે, પણ લગ્ન થઈ ગયા પછી કેમ આવા થઈ જાય છે ને, જેટલું બાયડી કે ને એટલું જ કરવાવાળા છે. ઝાઝા છોકરાઓ અત્યારે સમાજમાં આવા છે. એમાં બિચારા મા બાપ વચ્ચે પીસાઈ જાય છે. મા બાપનો શું વાંક ગુનો છે? શું કર્યું હોય છે મા બાપે? બસ ખાલી એ જ ઈચ્છે છે ને કે 2 ટાઈમનું ખાવાનું મળી જાય ને ભાઈ અમે સાથે રહીએ.
આ તો આ ઉંમરે અલગ અલગ કરી દેવાના, કેવી રીતે જીવાય માણસથી? અરે અલગ કરે એનોય વાંધો નથી, હાલો ને આપણે સમજી લઈએ, પણ અલગ અલગ કરવા છતાંય હક નથી. જેવા તેવા વેણ સાંભળવા પડે છે, તકલીફ ન્યા થાય છે. એક ટક ભૂખ્યું રહેવું પડે ને તો એ તકલીફ ન થાય, પણ આવા વેણ સાંભળવા પડે ને એ ઘા બહુ ઊંડા લાગે છે. વાત તો તમારી સાચી છે. હમણાં પણ હેતલબહુ મને કેટલું બધું બોલ્યા, ન બોલવાના શબ્દ બોલ્યા મને. એના ભાઈ બેમાંથી એક કે ને મીટર નથી. હું તો એમ કહું છું ને કે હવે ભગવાન દોરી ખેંચી લે ને તો સારું. હું પણ એ જ પ્રાર્થના કરું છું રોજ ભગવાનને કે બંનેને સાથે જ લેજે. કોઈ એક જણા રહી જશે ને પાછળ તો એની હાલત તો બહુ જ ખરાબ થશે. હા, આ બે સહી તો એ આવી હાલત છે કે અમે બેમાંથી એક વયા આવે ને એટલે નક્કી નરક જેવી હાલત થશે આપણી. કોણ જાણે ગયા જન્મમાં શું પાપ કર્યા છે તે ભગવાન આ જન્મમાં બધું ભોગવવા માટે રાખ્યા છે અહીંયા. આ જન્મમાં તો કોઈની સાથે કંઈ કશું બગાડ્યું પણ નથી, કોઈની સાથે કોઈ વેરઝેર નથી, કોઈ દુશ્મન નથી એવા, તો પણ આ બધું ભોગવવાનો વારો આવે છે. હવે આ મોટો છે એ તો કાંઈ સમજતો નથી, અને જો એ સમજતો હોય તો એની બાયડી થોડીક તો એનું કીધું કરે ને કે ભાઈ તું મા બાપને હેરાન નહીં કરતી, પણ આ બધું સરખું ભેગું થયું છે ને એટલે આવું થાય છે. કોણ જાણે કઈ જાતના એ લોકોના સંસ્કાર છે, મને તો એ જ નથી સમજાતું. કોઈ પણ માણસ આટલી હદ સુધી કેવી રીતે બોલી શકે છે કોઈને પણ? અરે તમે માણસાઈ તરીકે તો વિચાર કરો, માણસાઈ તરીકે તો જુઓ કે કોઈ માણસને આટલું બધું આપણે કેવી રીતે બોલી શકીએ. અરે અજાણ્યું માણસ હોય, હગાવાલો હોય, અને કદાચ 5 દી રોકાય તોય કોઈ બોલતું નથી, અને આ હગા માવતરને આવી રીતે ધૂતકારવાના. ધૂતકારવાના એટલે ઘેટા બકરા બી સારા હોય ને કૂતરા બી સારા હોય, એ જ લોકોને એટલી સારી રીતે એ લોકો બોલાવે છે. આપણે તો એ લોકો કરતાં પણ ગયા હોય એવું લાગે છે. મને તો એવું લાગે છે ને, ભલે આપણે આ જન્મમાં કોઈ ખરાબ કર્મ નથી કર્યા, ખોટા કર્મ, પણ આ ગયા જન્મના કર્મ હોય ને એ જ આપણે ભોગવવા પડે છે. પછી આપણે દોષ બીજાને દઈએ એવું લાગે છે મને તો. હા, આપણે તો હવે એવું જ માનીને રહેવાનું ને કે ભાઈ આપણા ગયા જન્મના કંઈ હશે એવા પાપ કરેલા તે આ જન્મમાં ભોગવવાનું આવ્યું છે. છોકરો તો અત્યાર સુધી સારો હતો, પણ હવે આ વહુ આવી ગયા પછી છોકરો પણ એવો થઈ ગયો છે. મને તો એવું લાગે છે કે જ્યાં સુધી કર્મની કઠણાઈ હશે ને ત્યાં સુધી ભોગવવી પડશે, અને જેટલા શ્વાસ હશે ને ત્યાં સુધી જીવવું પડશે, બાકી બીજો કોઈ રસ્તો નથી. જીવવાનું તો છે જ, હવે કોઈ પણ રીતે જીવવું પડશે આપણે. મરીને કે જીવીને, હસતા કે રડતા જીવવાનું જ છે. અત્યાર સુધીની બધી જિંદગી આટલી બધી સરસ ગઈ આપણી, અને હવે આ પાછલી જિંદગી જ્યારે એકબીજાનો સાથ હોવો જોઈએ, એકબીજાનો સહેવાસ હોવો જોઈએ, ત્યારે આપણે અલગ થઈ જવું પડે છે. સારું, આપણે તો છોકરાઓને વહુ રાખે એમ રહીશું જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી. બીજું તો આપણું તો ધાર્યું કાંઈ થવાનું છે નહીં. આપણે તો નથી કંઈ એ લોકોને બોલી શકતા કે નથી કંઈ કહી શકતા, નથી તમે કંઈ કહી શકતા, નથી હું કહી શકતી. એ લોકો કોઈ માનવા માટે તૈયાર જ નથી ને, એ લોકો વાત માનતા જ નથી. સામે એ લોકોની પાસે એટલા બધા જવાબો હોય છે ને, આપણે કંઈ પણ કહીએ, કંઈ પણ સલાહ આપીએ, એ લોકોની પાસે એટલા બધા જવાબો હોય છે ને કે વાત ન પૂછો. કાંઈ નહીં, હવે તું આવી છો તો હું જાઉં છું સિટીના ઘરે. બીજું હું એના કરતાં આપણે કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને નહીં રહી શકીએ? વૃદ્ધાશ્રમમાં જઈને રહી શકીએ રાજી ખુશીથી, પણ છોકરાઓ આપણી સાથે આવું વર્તન કરે છે એ સમાજને ખબર નથી. અને જો આપણે વૃદ્ધાશ્રમમાં જઈશું ને તો તરત લોકો આપણા દીકરાને આંગળી છીનશે. આપણી સાથે આવું વર્તન કરે છે છતાં હું તો આપણા દીકરાનું સારું જ ઈચ્છું છું કે એને સમાજ બે વેણ કે ને એવું આપણે નથી થવા દેવું. ઠીક છે, તમે જે સમજો તે સારું. બીજું તો હું શું, જાઉં છું. હા સાચવજો તમારી તબિયત. હા. ભગવાન, આ પંખા એ ડોહા એક આ બારોલી બિલાડીને હક નથી. હા, દરવાજો ખુલ્લો રાખીને આવ્યા હતા. મને કઈ ખબર નથી રહી. તો ખબર છે ની નો રે, આ તમને લોકોને બે માણા આવ્યા અને હું અહીંયા પધારી ગયા. તમે તમે તમારા હાહુને અહીં ન રાખો તો પછી મારે જ આવવું પડે ને. બે જણા એક એક જગ્યાએ સહી. એક એક જગ્યાએ છીએ તે ઉપકાર કર્યો હે? અને આ અમારે છે ને હા બિલ નથી બાળવાના હો.
આ બિલ તમે ભરવા નથી આવતો. આ તમારો છોકરો છે ને મોકલે છે એ સારું છે, વળી તમારો ખર્ચો ઉપાડીએ છીએ. બાકી મારું તો છે ને બસ હાલે ને તો તમને ક્યાંય છે ને ઠોકર મારીને કાઢી મૂકું. એ તો અમને ખબર જ છે કે દીવામાં અંધારું છે. બસ હો. હા, ડોહીને કાઢી ત્યાં ડોહો આવીને બોલવા મળશે. અને સાંભળો, આવ્યા તો આવ્યા, એકઈ જગ્યાએ છે ને હવે ગંદુ ન કરતા હો. જરાય પોહાતું નથી મને આ ગંદકી તમારી સાફ કરવી. અરે પણ હું ખાલી ખાવા ટાણા ઘરે આવું છું, બાકી તો હું આખો દી બહાર જ બેઠો હોય, એમાં ગંદકુ કરવાની ક્યાં વાત રહી. તમારા તમાકા આમાં ચોડો ને તમે આમ કરીને, પછી આમ કરીને કેમ મૂકો? આમ. એમાં આમ મૂકવામાં અડધું તો નીચે વેરાઈ ગયું હોય. હે, આખો ગમે ત્યાં જો ત્યાં નકરા તમાકાના ડૂચા હોય. ભાડ જો એક તમાકુ દેખાયું ને એક આટલું તો કટકી તે, તો આ વખતે ઈ કટકી તમને છે ને નીચેથી ઉપાડીને ખવડાવીશું. સારું ભાઈ, નહીં વેરવું તમાકુ, બીજું હું જેમ તમે કયો એમ. ને છે ને ખાવા આજે કાંઈ નહીં મળે. આજે મેં મારી પૂરતું જ બનાવ્યું હોટલમાંથી ઓર્ડર કરી લેજો. એટલે બહાર જઈને તમારા કાનજી ભાઈ, રમજી ભાઈ, માવજી ભાઈ, મેઘજી ભાઈ, જેની પાસેથી ખાવું હોય ને એના ઘરે જઈને ખાઈ લેજો. અરે તમે આ આખો દિવસમાં એક ટાણે અડધો રોટલો આપો છો, એમાંય તમને ભીંગ પડે છે. પેલા તો છે ને બીમારીની જેમ બોલવાનું બંધ કર. જો અમારે મોટા અવાજે ન બોલાય પણ કેવું પડે છે. અને તમારે અહીંયા આવવાની જરૂરત જ શું હતી એમ? હે, અહીંયા હું બાપે અહીંયા હું ડાયટો છે, લાડવો ડાયટો છે. માંડ વહુ એકલી રહેતો એમ ન થાય કે વહુને ત્યાં ન જવાય, ત્યાં ગુડાઈ રહેતા હોય બે માણા. અરે પણ જો હું ઊંચા અવાજે બોલીશ ને તો તમે બંધ થઈ જશો બોલ. હે, હવે તો તમે બોલો. હવે તો હું આજે સાંભળીશ. એમને તમને હવે જવા ન દઉં. આજે તો તમારે ઊંચા અવાજે બોલવું જ પડશે. એક તો અમે હાચવી, અમે રાખીને પાછો ઉપરથી દાદાગીરી અમારી ઉપર એમ. બોલો, હાલ ઊંચા અવાજે બોલો, બીજું કાંઈ નહીં. ઊંચા અવાજે બોલો એમ કીધું. આ તમારી દાદાગીરી જેટલી છે એટલે હું ઊંચા અવાજે નથી બોલતો, બાકી મને બધું બોલતા આવડે. તો આપણે બધું બોલતા હોય ને હે તે મહણમાં જઈને બોલવાનું, કેમ કે અહીંયા તમારી દાદાગીરી નહીં હાલે. આટલો ઉપકાર માનો હો ને, બે હાથ જોડો કે અહીંયા અમે એટલું હાચવીને રાખીએ છીએ. બાકી 12 માવતરને જોજો વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા વાર ન લાગે. એ વૃદ્ધાશ્રમમાં રહેવું સારું. આ તો તમારું નાક કપાય ને એટલે અમે બધું તમારું સહન કરીએ છીએ. ઓહો નાક કપાય એમ? અરે હા, વઢાય કેમ ન જાય? અમારે હાલશે. તમે જાતા હોય ને તમારે બધું હાલશે. તમે તારે અહીંયા પટ્ટી લગાવીને ફરશું, અહીંયા આમ નાકમાં છે ને આવી રીતના આમ રાખી દેવું. પણ તમે જાતા હોય ને તો બધું હાલે. બોલો, જાશો? તો વૃદ્ધાશ્રમમાં જઈએ ને તો કાલ સવારે કોઈક મારા દીકરાને આંગળે ચીંધશે કે તમે વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા એટલે અમે નથી જાતા. ઓલી ડોહી નહીં સમજાવ, ડોહા નહીં સમજાવવાનું કે આખો ખાણ જ મેલો છે તો એ કે આમ તમારા છોકરાને જરી કઈ ફેર નહીં પડે. આ તમારો છોકરો આટલા સમયથી વિદેશ ગયો, કોઈ દી હાચે ખોટે ફોન કરીને કીધું એણે તમને હે બાપા કેમ છે, માં કેમ છે? કોઈ દી કીધું? તો સમજી જવાનું હોય કે બધાને ભારી પડો જ તમે. ફોન તો તમારી ઉપર આવતા હોય પણ તમે કંઈક બહાનું કાઢી દેતા હોય, ઘરે નથી ને આમ છે ને તેમ છે. સારું છે એવું બહાનું કાઢું. બાકી હું કે ખબર કે ઈ છે ને ડોહાને ડોહીના ઘરે રાખતા નહીં, કારણ વગરના ઘરે રાખ્યા ને તે આપણી જ માથે પડશે. અને એના ખર્ચા ઉપાડવા માટે અમારી પાસે આટલોય ટાઈમ નથી. પૈસા મોકલવાની ડોહા ના પાડી દેશે અમને. વિચારો. એ છોકરો તો નાનો છોકરો તો મારો હારો છે, એ કાંઈ એવું ન કે. ઓહો એટલે તો ભેગો રહેતો નથી. આ ભેગો રહેતો નથી ને એટલે સારું લાગે. કેમ? આ વળી અમારા મોટા ભાઈ અશોકભાઈ હારા નથી? હે, મારા નાથને ખબર કેવો છે ઈ. નાથ કર્યા કરે છે. પણ એમ કેમ નથી વિચારતા કે મંદિરનો પૂજારી બની જાઉં તો આખો દી મંદિરમાં પડ્યો રહું? મંદિરે બેહવાથી તમે નહીં હારા લાગો. પણ અમે ભલે ને છે ને પથ્થર આગળ આમ છે ને માથામાં પછાડવા જેવું છે. તે એકવાર પથરાને નહીં, આપણને લોહી નીકળી જાય પણ આ પથરાને કાંઈ અસર ન થાય. અરે તમે છે ને ખાવા ન દેવું હોય ને તો કાંઈ નહીં, પીવા દેજો કા. આવા કડવા વેણ ન બોલો ને તો સારું છે. સારું બાપુજી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે તમને આવા કડવા વેણ નહોતા કહેવા જોઈતા. મને માફ કરી દો. તમને શું લાગ્યું હું આવું બોલીશ એમ? સપનામાંય નહીં હો ને. હા, તમને અને હું આવી રીતના આગતા સ્વાગતા કરીને રાખું એમ. એમાં તમારે કંઈ શોખવેટ ન કરવી પડે. તમે જ્યારથી આ ઘરમાં પગ મૂક્યા છે ને ત્યારથી મને ખબર જ છે કે તમે આવું ન જ બોલી શકો. અને હવે અહીંયા નથી બેહવાનું. હું કીધું? અહીંયા નથી બેહવાનું. આપણે શું બોલેલા 2 ટકનું ખાઈને બહાર જ બેહું છું ને. અને પથારી જો કરી છે હે, કોઈ દી આવું હુકરું ઘર રાખતી નથી. આવી જાય ને એટલે બસ જેમ તેમ આવીને બેહી જવાનું.
બહાર નીકળો હાલો ઘરની. જાઓ ગમે ત્યાં બેહો, સાંજે આવજો હું વાટાણે. અરે પણ હવે હું આવ્યો છું તો ખાવાનું ટાણું છે, તો ખાવા તો આપો. શું કીધું મેં હમણાં? કાનમાં હવે કીડા પૈડા લાગે હે? શું કીધું કે ખાવાનું નથી બનાવ્યું બરાબર? બાર ઓલા મવજીન રામજીન કાનજીન જેની હોય ને એના ઘરે જઈને જમી આવો. તો ન બનાવ્યું હોય તો એકનું બનાવી નાખો. હવે બસ હો, આ બહુ ઓર્ડર વધતા જાય છે. ખાવું છે ને હે? બોલો એઠવાડ રાખ્યો તો મેં, હાલશે? હે ભગવાન, તમે આવા કર્મોની સજા કયા જન્મે ભોગવશો? પણ અત્યારે જે કર્મોની સજા તમે ભોગવો છો ઈ તમે કયા જન્મે પાપ કર્યા હતા પપ્પા કે આ કર્મોની સજા તમે ભોગવો છો હે? કોને ખબર ભાઈ કયા જન્મે હોય એ, પણ આવું ન બોલો તો સારું. હવે હું બહાર જઈને બેહું બસ. ઊભા જ થઈ જાઓ. હાલો 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 હાલો. મારા ઘરે કોવું છે. અરે એક કામ કરો, બાર છે ને ઓલો હિંચકો છે ખબર આપણો હે, તૂટલો ફૂટલો, એમાં જો હમાઈ જાવ ને તેમાં હુઈ જાજો. રાત્રે ત્યાં જ ઉતારે છો, અહીંયા આવતા ને, અહીંયા જગ્યા જ નથી. હાલ સારું બીજું શું? ચશ્મા ક્યારેકની તોડી નાખવાની છું હું. જો તો અરે મારી પથારી તો જો કરી નાખી. ઓલી ડોહી નહીં આવે કામ કરવા. હે ભગવાન, આ ચા એટલી મસ્ત બનાવું પણ ડોહાને નહીં તો એકલી જ પી જઈશ. ખબર તો પડી કેમ થાય. સ્વીટી શું કરે છે? એકલી એકલી ચા બનાવે છે? તને એમ ન થયું કે આ ભાભીને બોલાવું ચા પીવા? તમે અહીંયા કેમ? ઓલે ડોહો ઓછો હતો તો તમે આવી ગયા. ખાઈ નહીં કે? ના ના બોલતો, એકવાર બોલતો. એ ડોહો ઓછો હતો તો તમે આવી ગયા. હા તે હું કાંઈ તારા ઘરમાં નહીં લઈ જાઉં ખજાના. ચા તો પીવાનું કીધું તમે, ચા ઓછી બને. ચામાંથી જાશો હવે? હા હું તો હાવ જયેલી જ છું. લ્યો હવે કઈ ડોહી યારે વર્તન કરીએ ઈ તો અલગ છે, પણ આપણે એની હાટું થઈને સંબંધ હું કરવા બગાડવા? હા કાઈ તો હું ભૂલી ગઈ. બોન્ડિંગ કલા. હા બોલી પાછું લઈ લીધું. હા બોલો હા, કામ બસ આવ્યા એમ. હતા. હા ઈ બે હાટું થઈને આપણા બેયમાં ક્યારેય તિરાડ ન પડવી જો, યાદ રાખજે નકર મારીને તોડી નાખીશ. હા હવે તમારા હાથને કાબુમાં રાખો. બોલો કેમ આવ્યા હતા? હા તો કેમ કાબુમાં ન રાખે? આ હું તને એમ પૂછતી હતી કે અત્યાર સુધી આ ડોહીને તે આના આ દિવસે પાછી કેમ કાઢી તરત જ? તે હું કરું? ડોહી છે ને મને જરાય પોહાતી નથી. કેમ? એક તો એક દિવસ મોડી આવી. કેમ ત્યારે કેમ વિચાર ન આવ્યો એક દી મોડી આવી ત્યારે? મોડા આવે ને એ વ્યક્તિનું મારે કામ જ નથી. આ એક દી આખો દી કામ મારે કરવું પડ્યું બરાબર, બધા ઢેડા, અને પછી પાછી એના એ દિવસ આવે તો તમે જ હાચવો ને. મારે શું કામ છે ત્યાં? સારું કર્યું. આ ડોશી ફટાફટ મારા ઘરે આવે ને ડોસો તારા ઘરે આવે ને ઈ મારે બેનિફિટ છે. કેમ કે ડોશી મારા ઘરે આવે તો હું તો એની પાસે કામ કરાવડાવું. કચરા પોતા વાસણ કપડાં બધું જ કામ કરાવડાવું. હા ઈ વાત સાચી હો, પણ એના કામમાં શું હક્કરવાર હોય છે. પણ પરાણે તો કરે તો છે. મારે એટલું તો ઓછું કામ હે? જબરદસ્તી કરવી પડે થોડીક એની હારે કામ કરાવવા માટે. અને આ ડોશી તો કેવી ચાલાક છે. કેમ કેમ બહુ ચાલાક છે. આપણે કાંઈ કહીએ ને તો તરત ઝપટમાં લઈ લે હો. હા મને તો નથી લીધી હો એવી રીતના. લે. મને બધાને બોલવાનો મોકો જ ન આપે. તું તો ક્યાંથી આપતી હતી મોકો? મારી હારે તો ઘણી વાર ચપટ કરી જાય. તો હું કરે ઈ તો કયો. તો ગમે એ વાત કરો ને, હું શું કરવા કામ કરું? અલા ભાઈ જેટલું ખાવ છો એટલું કામ તો કરો હે. કરવું જ પડે ને. અને ત્યાં ચોખ્ખું કહી દેવાનું મોઢે, કરો હું નહીં, નીકળ બેહાડી દેવાને એક જગ્યાએ, ખબર પડે. કાંઈ બેસતી આ નથી. 2 દી જમવાનું નહીં દેવાનું, આપોડા સીધા થઈ જાય જો. એ વાતે સાચી. આવ તો આ ડોહા હારે હું ઈ જ કરું. એને ચોખ્ખું જ કહી દઉં કે આજે જમવાનું નહીં મળે, બહાર જ્યાંથી ખાવું હોય ત્યાંથી લઈ આવીને ખા, જે કરવું હોય કર. આપણે હું ત્રાસ છે હો આ બેયનો. તને શું લાગે? પાછા તો હું કે તમે તો અમને બેને ભેગા નથી આ ઉંમરે બેને ભેગા થવાનો એટલો બધો મોહ. શરમ વગરના છે, શરમ કે વગરના. મારો ઘરવાળો છે ને ઈ વિદેશમાં બેઠો ને એને ભેગા થાવું બોલ. કેવા શરમ વગરના છે યાર. વિચાર તો કરતો. છોકરાની વહુ ને આવું કહેવાય? બોલ. કાલ સવારે એના ઘરે નાના છોકરા થાય. આ કઈ ઉંમર છે એની આવી બધી? નથી તોય હું કરવું ભાઈ. હે? આ તો એવું છે ને કે વૃદ્ધાશ્રમમાં જો પહેલેથી મૂકી દીધા હોત ને તો આ બધી લપત ન રહેત આપણે. એ આ ડોહો એ કઈ ઓછીનો નથી. બહુ ગોલો છે. જેટલો બહાર છે ને એટલો અંદર હે. ઈ તો આપણને પહેલેથી ખબર તો? છે. ડોહી કઈ થોડી ઓછી છે લે. નથી જ તે ઓછી. હા એમ. બે જણા છે ને ચાલાક છે, ચાલાક. આપણને આમ રમાડે અને ઈ બે તે જોયું
મેં ઘણી વાર જોયું. પણ તારે છે ને એકલું ડોહા ડોહાનું જ નહીં બોલ્યા કરવાનું હો. જે તારા ઘરમાં છે ને એનું તે બોલ. ઈ તો બોલું જ છું. કહું તો હું તને ઈ જ કહેતી હતી. આ ડોશી મારા ઘરે આવીને મારે તો મારા પતિદેવને મળવું છે. જાણે પતિદેવ તો હોનાનો ન હોય એનો. મને અને કહેતી હતી. સાંભળ, આમ જો બે સોફે આમ ઓલે આમ લેલા મજનુ ન બેઠા હોય એવી રીતે મસ્ત બેઠા બેઠા વાતો કરે. હું વાતો કરતા હતા વાતો જ. મારે એવી ટાઈમ હું હોય વાતો સાંભળવાનો, પણ મેં જોયું ને તમે શું જોઈ ગયા? એટલે જોઈ કાંઈ ન ગયા, એ બેઠા થા બે ઈ વાતું જોઈ મેં. હા તમે એવી રીતના કીધું સોફે આમ બેહીને અલા તમે કીધું. ના તો તારો મગજ છે ને થોડો કંટ્રોલમાં રાખ બેન. તું ક્યાં એવું બધું ચા બળી જાય બંધ કરી આમ દે. જો આમ થોડીક વધારે જ બનાવી છે. હા એટલે હું પીશ ચા. એને ઉકળવા દેવાની બંધ ક્યાંથી? મને ઉકાળેલો જ ચા ભાવે હો. ઉભા રહ્યો, થોડો ધીમો કરી નાખું ગેસ. બસ હવે વાંધો નહીં આવે. હા, એમ. ઈ આ ડોહા વાળ આઘા રાખજે પાછી આમ રે થોડું. હા ઉભા રહ્યો લાવો. તો નકર આ બેની બળિત્રામાં તું વાળ વગરની થઈ જાય. હા તો એલા એક તો ઓલાને ઝીણા ઝીણા વાળ ડોહા ને ડોહીના વાળ કાઢીને મારામાં લગાવી દો. હું તો એવી છું. એ હાઈ ટોરાની છે, તારે વાળ ન આવે. એને વાળ કેવા જોયા તે કેવા? કુકડા ખલકી છે. એ વાળ તને કેવું? બોલો ભાઈ, આ નહીં ને કઈક લાવ્યા નથી ને હારો હારની કરી ડોહી ઉકળશે. તઈએ હું પણ કામ કાંઈ કરવું નથી, નકરું ખાવું ખાવું કરવું છે. ખાવાને તો વૃદ્ધાશ્રમમાં કોઈ ન રાખે. સાચું કહું ને તો વૃદ્ધાશ્રમ વાળાએ ધક્કા મારી મારીને કાઢી. મેં તો ઘરે આવીને ત્યારે જ કીધું, આ રસ્તામાં તમને ક્યાંય હાઈવે બાઈવે ન દેખાણો? ત્યાં છે ને 18 વ્હીલર ટ્રક આવે ખબર? હાય હાય આમ જો આડું ઉતરી જ જવાય, ચટણી સીધી. તે શું કીધું એને? બોલવામાં ધ્યાન રાખજો હો, આવું નહીં બોલતા મને. ઓલો ડોહો અમારથી આવ્યો હતો ને તો મને કે બેટા ખાવાનું આપો. એને તો બોલવાનું કેવું ખબર? ચીપી ચીપીને બોલે. ખાવાનું આપો ને. મેં કીધું એલા ભાઈ તમે બોલશો ને દીદીમાં ગંધાઈ જાય, ખવાઈ જાય, પચી જાય. એટલું ધીમું બોલે. બોલ. ઈ ઓલા ભાવમાં કંઈક કહેશે નહીં. ઈ ભવમાં પાછા તો મને કે આ કર્મો તમે કરો કે આ ભવે માફ થાય. મેં કીધું તમે કયા કર્યા તા આ ભવે માફ નથી થતા? ઉડતા મોરલા માર્યા હશે તો હું? તઈ આ ભાવમાં આપણી જેવા બટકાણા ન કરી. ઈ ને આપણે ને બધા એક ઘરમાં ક્યાંક ભેગા થાય કે કાંઈક તો કંઈક પૂરા કર્યા જશે ને બધાએ હે ભેગા હા, તો મળી. જો, મારો ઘરવાળો મને અહીંયા મૂકીને ગયો, થોડા સમયનો વાયદો દઈને ગયો છે એટલે આ ડોહાને રાખો, પછી તો ડોહા ડોહી બે તમારા ઘરે જ રહે. કેમ? ના રે ના, મારા ઘરે શું છે? હું તો અશોકને ચોખ્ખીના અશોકને નથી ગમતું. ઈ તો મને એ પહેલેથી એમ જ ખબર. કહીશ મારા બાપ હાવ નકામો છે કે મને મારા બાપથી શરમ આવે. ઈ તો એવું હાલે કે જ છે, સ્વાભાવિક છે. અશોક તો કે જ છે. પણ તોય આ બેયને છે ને શરમ નથી. ઈ તો જોઈ લીધું. તોય મળવું થાય. બોલ. ઈ વાત તે મૂક ને, ઈ તો ગયું ઘરે, પણ શરમ વગરના છે બે હાવ. પણ એમ નહીં. હા. મારો ચા ઉકળે છે. નાની રામાયણમાં છે ને મારો અડધો તો ચા ક્યારેક તો કેવું થાય ખબર? ચા મૂક્યો હોય ને તો વહુ બેટા એટલી રાડો પડે, જ્યાંથી જઈએ નહીં ને એની પાસે ત્યાંથી કન્ટિન્યુ શરૂ ત્યારે એનું મોઢું ન થાકે. બોલ. નો થાકે ને, ક્યાંથી થાકે? ઊભા ગળે ઘી ખાઈશ. ઓલી વખતે તો ડોહો આવ્યો ને તો મેં ઘી હંતાડી દીધું. કેમ? હા સાંભળજે, ઘી હંતાડી દીધું. અશોક બહાર નીકળ્યા હશે ને ત્યાં તો ડોહો ઘી ખાતો તો. મને કે તે ઘી આપ્યું તો મેં કીધું મેં તો હંતાડ્યું તો, તે હાથે લઈને ખાઈ લીધું. વિચાર તો કર તું. તે એટલી ભૂખ લાગી હતી ઘી ખાઈ ગયા? ભૂખ તો ગઈ ઘરે, ઘી બગડ્યું ને મારું. તો એના હાથ કેવા છે, ગમે ત્યાં પહોંચી જાય આમ. હે હા કંટ્રોલમાં જ નથી રહેતા. હે આ ભગવાન. ઉંમરે હાથ. તો વિચારો તમે કે હું ઈ ડોહાએ કારસ્તાન કર્યા હશે. ઘણા બધા કર્યા હશે. આપણે હું કરેલા કર્મો ભોગવે. હું હું તો એમ ભોગવે? કહું કે મરી જાય ને તો સારું બે જણા, પણ મરતાય નથી. આવા કહેવાય ને કે મર કરે ઈ 100 વર્ષ જીવે. તો એટલે જ તે આ મને લાગે તમારે એના 100 વરહ કરવા લાગે ના એટલે રે તમે ના. બોલ કરો છો. તે એમ જ થયું. આપણે કંટાળી ગયા છીએ. આપણે મરવાની રાહ જોઈને બેઠા. બીમાર પડે તોય હાજર થઈ જાય ઘડીકમાં. હા એટલે આપણે તો સેવાય નથી કરતા તોય કા. તો હું નગર એમ થાય કે હાલો ભાઈ બીમાર પડ્યા છે, કંઈક થોડું ઘણું કચર ઘાણ નીકળે તો ઉકળ લે એમ. એવું નહીં. ઉપરવાળા એમ કહેતા હારા માણાની નીચે દુનિયામાં જરૂર છે એટલે નો ઉપર લે. આવા ખરાબ માણસોની ન્યાય જગ્યા નહીં હોય એટલે નથી લેતા. એવું એમ નો કે બોલાય ભાઈ. બહુ સાચું નહીં બોલી જવાનું, થોડું ખોટું બોલતા શીખવા. આટલું બધું ખોટું ન બોલાય કે આપણે પાપમાં પડીએ એમ. પાપમાં તો નહીતરે આપણે છીએ દો ભાભી. આ તમે એમ બોલોમાં આ લોકોને હાચવાને એટલે આપણે પાપમાં જ છીએ. હા તે પાપ જ છે. બહુ મોટું પાપ કર્યું. આવાને હાચવે એ કોણ? આપણે ગાંડા હોય એ હાચવે. બાકી બીજી વહુ હોય તો ધક્કા મારીને બહાર કાઢે છે, ખબર પડે. તો તમે ગાંડામાંથી ડાયા બનો તો હાલો. તો જો મેં આજે કેવા બાર કાઢ્યા બાને. હે તુંય થોડીક ડાય બન, હુંય થોડીક ડાય બનું. આપણે બે હંપીને છે ને આ લોકોની ચટણી બનાવી દઈએ, એવું જ કંઈક કરીએ. તમને ચટણીમાં બહુ રસ કા? તે હોય જ ને.
આ લોકો છે જે એવા તો હું કરવાનું કે બીજું જ કઈ બને એવું નથી ન તો કરે કઈ બીજું બાકી રહ્યું છે? મારો ચા થઈ ગયો છો તમે છે ને આ તે માથે ચા મૂકવાનો. મને પા હાલ આ માથું દુખવા માંડ્યું આ બેયની વાતો કરી કરી ચા નહીં મળે. મળશે ચા તો પીને જ જઈશું થોડોક ઉકળવા. હા મંગળસૂત્ર ન લઈ આવી આ તમારા ભાઈ તમારા મોકલે દેર. હા હારું હારું મોકલે વિદેશથી અમાર હાટું ક્યારેક કેજે મોકલે ભાભી છે હવે આમાંય નજર ગઈ હતી મારી હાહુમાની. લે હાલ. મોકલે. ઈ તો પણ હાવ કેવા જીવની હે ને કઈ ખબર જ નથી પડતી ગમે ત્યાં વસ્તુ જો કથોડિયા જીવની છે. પૂરા જીવની હોત ને તોય ઉપર કઈક વેલા વહી જાત હારું હાલ ચા લે ગરમી થાય છે હું સોફે બેઠી હા લાવજે ફટાફટ ફરખી. રોકાવાના છો કે હું? બેહવાની છું ચા પીવા નવા સારા લાગશે ઓલા જૂના તો કઈ છે ને મજા નહોતી આવતી આ ડોસો આવ્યો છે ક્યાં ગયો હશે પેલા તો રિસ્પેક્ટ આપો ને પપ્પા પપ્પા ફટાફટ આઈ ની આવી ગયા તમે અહીંયા હે કેમ અવાજ કેમ આવો થઈ ગયો કઈ નવા જૂની નથી ને તમે ક્યાં ઉસાવાને બોલવા છો? હે થોડું કામ ઓછું બોલો મારા કામનું કાચું છે તમે ક્યાં ઊંચા અવાજે બોલવા ગયો છો તો બોલી હા તે બોલવાનુંય નહીં સમજ્યા કામ હતું ને. જો આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવા પડશે મારાથી આ ઉંમરે શું કામ થાય તમે મારી પાસે કરાવી દેશો? આ ઉંમરથી મોઢું હાલેસ ને ખાવા માટે હે? ચપ્પડ 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 ત્યાં એમ નથી થતું કે આ ઉંમરે હવે મારું મોઢું નહીં હાલે રહેવા દે બહુ બેટા ભાખરી નથી જોતી એવું નથી બોલાતું થોડું કાપી નાખો પેટ સાઈડમાં મૂકી દે ભાઈ તો શું કરવાનું શું કહેવાનું તમને અને હા આ ભૂલાઈ ગયું મને હું ક્યારની તમે શું કરવા કરું છું મારે તો તમે તું કહેવાનું હોય ને બોલ જે કહેવાય તાણે બટકું રોટલો આપો ને એટલે ઘણું બસ તમે જે વેણ બોલી દો ને બધા હું સહન કરીશ. તો સાંભળી લે હવે છે ને હા ઘરમાં 15 દિવસના વારા થશે કેટલા દિવસના બોલ તો 15 દિવસ સુધી અમારે મળવાનું જ નહીં. અલા પણ આ ઉંમર હવે એ ડોશીને મળીને ક્યાં જાવું છે તમારે હા સે છું હવે એ ડોશીમાં કઈ નથી અરે બેટા આશા જીવન સાથીની છે ને સાથી જિંદગીએ જરૂર હોય એકબીજાનું સુખ દુઃખ માટે. લાવો તમારા હાથ આપો અહીંયા હું નસ કાપી દઉં તમને લાવો લે કામ મરી જવાય હવે તમારે જીવીને શું કામ છે યાર અમારે તો બે દોનું મરી જવું છે. હા ઈશ્વર જોને સામું નથી જોતું. દવા પાઈ દો તમારો જીવ નો હાલતો હોય તો મરવામાં હે હા હવે એ બાકી હોય તો એ કરો બીજું હું. આ જોયા ઓલા શ્યામજી કાકાને જોયા કઈ રીતે જિંદગી જીવે છે અને તમારી જિંદગીમાં તો ધૂળ છે ધૂળ આ હેરાન કરવા સિવાય તમને લોકોને બીજું કઈ આવડે છે કે આવડતું જ નથી એટલે અમે તમને હું હેરાન કર્યા છે તાણે બટકું રોટલો માંગીએ છીએ. બટકું રોટલો કમાવો તો જાવ ખબર પડે અત્યાર સુધી આ કમાઈને મેં જ ભેગું કર્યું છે. તે ઉપકાર કર્યો ભેગું કર્યું છે તો ઉપકાર કર્યો છે હા તમે કહો છો કમાવા જાવ તો ખબર પડે. અમારી ઉંમર હતી કમાવાની ત્યાં સુધી કમાણા છે. ઉંમર હતી કે નહોતી મને છે ને એનાથી કોઈ મતલબ નથી મને તો એક જ મતલબ છે કે આ તમે લોકો છે ને અમારા ઘરમાં વધારાનું ખાવ છો ને ઈ મજા નથી આવતી યાર. આ કૂતરા હોય ને કૂતરા એ ખાય એટલું કામ કરે અને કૂતરા રિસ્પેક્ટ વાળા કેવા હોય ખબર છે એક જ વાર તમે એમ આમ દરવાજે ઊભો હોય ને એમ કરો ને હડ એટલે ઈ બીજી વાર ઈ ઘર સામું જોવે નહીં અને તમારા તો નાક વાટીને થાકી ગયા પણ નહીં જરાય આમાં કઈ ભેજામાં કઈ છે કે નહીં હે શરમ જેવું છે પણ અમારે આ ઘર મેલીને જાવું ક્યાં અહીંથી નાનાને ઘરે નાના મોટાના ઘરે. નાના ઘરે મોટાના ઘરે જ્યારે જન્મ આપીને તો છે ને એવો આમ તમે તો મહાન કામ કાર્ય કર્યું હોય ને એવું લાગે છે મને અમારે તો આ ઘરેથી ઓલા ઘરેથી આ ઘરે આવવું ને એની કરતાં મારો નાથ સમજી
મારી દોરી કહી લે. હું જ ખેંચાવડાવી લઉં તો તમારી દોરી. ચાલો મારી ઉપર આપણે હાઈવે, અહીંયા નેશનલ હાઈવે છે કે નહીં, ત્યાં જઈએ ને બહુ બધા ટ્રક નીકળતા હશે, આમ ધક્કો મારી દઈશ તમને. એમ કોઈના મોત ન મળે. મળે આપણે જાવું હોય તો બધું મળે, પણ મરવું નથી એમ કયો ને. મરવું તો જ્યાં સુધી શ્વાસા લખ્યા છે ત્યાં સુધી જીવવું તો પડે જ ને. જીંદગી પેલી જ ને જે હોય તે. અહીંયા છે ને માથું દુખે ને પગ દુખે ને ઓલી ડોશીની જેમ છે ને ખોટા નાટક નહીં કરવાના. રહેવું હોય ને તો બાઈની જેમ કામ કરવું પડશે. કેમ? જેમ બાયું કામ કરે ને એ જ રીતે કરવું પડશે. છે મંજૂર? નકર નીકળો. હવે એ બાકી હોય તો એ કરશું, એમાં શું વાંધો. અત્યાર સુધી કર્યું છે એવું હે? બસ ખાલી ઓલી ડોશીને માળ કર્યું છે, બીજું તો કઈ કર્યું નથી તમે. એ ડોશી તો મારી ઘરવાળી છે, ત્યારે હારી બેઠા હોય તો એમાં એ કઈ મળમેળ કર્યું કહેવાય. હાલત તમે તો નાક શરમ વગરના છો યાર. પણ ઈ તે હાવ મગજની નસ ખેંચે એવી જ છે નહીં? કોણ મગજની નસ છે ને એ તમારા ઈશ્વરને ખબર હશે. આ વાતે ભગવાનને અહીંયા નો લવાય, ભગવાનને પાપમાં નો પડાય બિચારાકને. ભગવાનને ખબર છે કે આ છે ને અહીંયા જગ્યા નથી આવા ખરાબ માણસોની, એટલા માટે જ તમને લેતા નથી. બાકી તો કેદુના નો મારી નાખ્યા હોય. આ સારા માણસો છે ને ઘડીકમાં મરી જાય ફટ દરે. તમે સારામાં જણાવશો ને તો એટલે તમે હું કહેવા માંગો છો તમે? હા, કામ કરો જવાબ. મને બોલીને વયો ગયો લે આજકાલનો આવેલો. ડોશીને કહેવું પડશે ને કે હવે 15 દિવસના વારા થઈ ગયા છે તો ખાઈ પીને એમના આરામમાં જ નો રહે, કામ તો કરે. મમ્મી, હો મમ્મી. શું છે? આવી ગયા? હા, મેં તમને જે કામ આપ્યું હતું એ થઈ ગયું? એ જ કરું છું કામ. તો આટલી બધી વાર લાગે? તો વાર તો લાગે જ ને કામ કરતા. લે, એમ થોડું હોય વાર લાગે એમ. કામ તો ફટાફટ થઈ જવું જોવે. મને આટલી બધી વાર લાગે ને જરાય ના પોસાય હો. મારી ઉંમર છે, હવે અમારી ઉંમર થઈ ગઈ છે એટલે જે રીતે કામ થાય ધીમે ધીમે તે રીતે કરીએ છીએ અમે. ધીમે જુઓ, હું તમને જે કામ આપું ને ફટાફટ થઈ જવું જોઈએ. આવી રીતે મારી પાસે ખોટા બાના નહીં બતાવવાના, બરાબર છે? આ બધા તમારા છે ને કામ ન કરવાના નાટકો હે. કામ તો કરીએ જ છે ને અમે, ક્યાં નથી કરતા કામ? તમે જે કામ સોંપો છો તે બધું જ કામ કરીએ છીએ. હા, તો પછી આજથી તમારે બધું જ કામ કરવાનું છે, કારણ કે હવે છે ને 15 દિવસના વારા થઈ ગયા છે. એટલે 15 દિવસ આ ઘરમાં, 15 દિવસ પેલા ઘરમાં. મારો અને સ્વીટીનો મગજ જરાય ખાધો છે ને તમે તો જોઈ લેજો, મારા જેવી ખરાબ કોઈ નહીં થાય. તે તો આમ પણ નથી કોઈ. હે? ના એટલે જોરથી બોલો. શું બોલ્યા? ના કઈ ના એકવાર બોલ દો ને. કરીશું અમે કામ, તો કામ કરવા માટે જ આવ્યા છે ને. અમારો જન્મ જ કામ કરવા માટે થયો છે એટલે કરીશું અમે કામ. હા, તે કામ જ કરવાનું. બાકી હવે આ જન્મમાં તમારે હવે આ ઉંમરે બાકી રહ્યું છે હું છે કાંઈ બાકી? ના, કંઈ બાકી નથી અમારે. આ ઉંમરે તમારે જાત્રાએ જવાનું હોય ને તીરથ કરવાનો હોય, પણ આ ઉંમરે અમે વહુની સેવા કરીએ છીએ. જાત્રાએ જવાના સપના જુઓ. સપના એ સપના છે ને આજે પૂરા નહીં થાય ને કાલે નહીં થાય. આ પૈસા કઈ પાણીમાં નથી આવતા. પાણીની જેમ પૈસા વાપરો છો તે. છોકરાઓ નાના હતા ને ત્યારે જીદ કરતા હતા કે ના મને તો આ જોઈએ જ છે, મને તો આ જોઈએ જ છે. પૈસા નહીં હોય ને તે છતાં પણ અમે કશેથી પણ લાવીને આપતા હતા. અને જ્યારે હવે મા બાપનો વારો આવ્યો ત્યારે છોકરાઓ હાથ ઊંચા કરી દીધા કે અમારી પાસે પૈસા નથી, અમે કંઈ કરવાના નથી. તો શું કરવા? કોઈ થોડું તમને કીધું તું? કઈ ઉપકાર તો કર્યો નથી. બધા પોતપોતાની રીતે છે ને છોકરાઓ મોટા કર્યા જ હોય. તમે કઈ નવી નવાઈના નથી આ દુનિયામાં વળી. બરાબર જ છે, નવી નવાઈના કોઈ જ નહીં હોય. બધા મા બાપની ફરજ હોય જ છે હા, કે એમ છોકરાઓને મોટા કરવા, એમના પગ પર કરવા. ને છોકરાઓની પણ ફરજ થાય છે ને કે છોકરાઓ મા બાપની સેવા કરે ના ગડપણમાં. કારણ કે અમારો જે વારો આવ્યો છે ને એ વારો તો તમારો પણ આવવાનો છે એક વખત. અને તમારી સાથે જ્યારે આવું થશે ને ત્યારે તમને ખબર પડશે. અમારી પાસે છે ને પૈસા આવી રીતના વધારે વેડફવાના નથી. અને રહી વાત તમારા વારાની, તો તમે જે કરેલા કર્મો છે એ તમે અત્યારે ભોગવો છો.
બરાબર છે અને તમે જે કર્મો કરો છો તે તમે ભોગવશો ભવિષ્ય. અમે શું કરવા ભોગવીએ ભાઈ? અમે તો આવે સારા જ. કર્મો જ કરીએ છીએ. તમને હજી આ ઘરમાં રાખ્યા છે ને, એ કર્મો સારા જ કહેવાય, બાકી કોઈ નો રાખે. એ તો એવું જ હોય, તારા પછી વારો ને મારા પછી તારો વારો બધાનો આવતો જ હોય છે. હા તો અને આવશે. ભગવાન આ બધું જોતો જ હોય છે. ભલે તમે કર્મના ફળ અહીંયા ને અહીંયા ભોગવવાના હોય છે, પણ તમારા કર્મો પણ ભગવાન જોતો જ હોય છે અને તમને એનું ફળ તો મળશે જ. તમે કોણ છો હે આ બધું નક્કી કરવા વાળા? હું કોઈ નથી. હું તો એક ફક્ત ખાલી સીધી સાદી હાઉસવાઈફ છું, મહિલા. હું કોઈને કાંઈ કહી નહીં શકું, પણ તમે જે રીતનો ત્રાસ આપો છો ને અમને લોકોને બંને જણાને, એ યોગ્ય નથી. અમારે શું કરવું શું ન કરવું, અમારે કઈ રીતે રહેવું કઈ રીતે ન રહેવું, એ બધો વહીવટ છે ને તમારે કરવાની જરાય જરૂર નથી. મને તો કોઈ એ બધામાં રસ પણ નથી કે તો તમે શું શું કામ ને? કરો છો, તમે શું નથી કરતા. મને એ જાણવામાં કે એ કરવામાં કોઈ જ રસ નથી. તમે તો આજે અમને લોકોને આટલો બધો જે ત્રાસ આપો છો ને એમાં જ મને તો વાંધો છે, બાકી મને બીજો કોઈ વાંધો નથી. તમે જાઓ, હરો ફરો, જે કરવું હોય તે કરો ને. તો આટલો બધો ત્રાસ લાગતો જ હોય તો પછી તમને એમ નથી લાગતું કે તમે ખોટા જીવો છો એમાં દુનિયામાં? આ તમારે મરતા જીવનો હાલતો હોય તો હું મોનોકોટો પાઈ દઉં. જીવવાનું તો છે જ. તમે ઝેર પીશો અને અમારા નસીબમાં જે જીવવાનું હશે એ અમે જીવવાના જ છે. તમે ભલે ગમે તેટલું કરો તો પણ જીવવાનું તો છે જ ને. હા તો જીવો. માણસનું આયુષ્ય જ્યાં સુધી લખાયું હશે ત્યાં સુધી માણસ જીવશે. હા તો જીવો, ખાઓ પીવો, કામ કરો. આખો દિવસ બસ કામ કામ કામ, એના સિવાય બીજું કંઈ સૂચતું તો છે નહીં. આ ગામની પંચાયત કરવાની તમારે જરૂર નથી હો. અને ઓલા સવિતા કાકી યારે બેસો છો ને, બેસવાનું બંધ કરી દેજો. બહાર જો ઘરની બહાર પગ મૂક્યો છે ને તો આવી બન્યું તમારું. બસ હવે આ જ બાકી રાખ્યું છે તમે. બીજું તમારી પાસે કરવા જેવું કંઈ છે જ નહીં. નવરા બેઠા છો ને ઘરની અંદર એટલે તમારું આ જ બધું ચાલશે. જરાક કંઈ કરો, કામ કરો, નોકરીએ જાઓ તો જરાક તમારું કંઈ સારું થાય. અત્યાર સુધી આવું મારા મમ્મી પપ્પાએ મને નથી કીધું, તો તમે કોણ છો કેવા વાળા? આજકાલના આવેલા મમ્મી પપ્પાએ નથી કીધું ને એટલે જ તકલીફ છે. મમ્મી પપ્પાએ જો 2 તમાચા માર્યા હતા ને તો હમણાં આવી રીતે નહીં વર્તે. તમારે છે ને મારા મમ્મી પપ્પા સામે જવાની જરૂર નથી. ને તમે તમારા વરના મમ્મી પપ્પા સુધી જાઓ છો તે કઈ વાંધો નહીં. મારા એ વર- લોકોને આટલો બધો ત્રાસ આપો છો તે કઈ વાંધો નહીં. મારા વરને પ્રોબ્લેમ તો છે જ ને તમારાથી. છે જ ને. જ્યાં અમારો સિક્કો ખોટો હોય તો અમારે બીજાને તો શું કહેવાનું? જે અમારા છોકરાઓ આવી રીતના હોય ત્યાં અમારે તમારી સામે તો કોઈ ફરિયાદ જ નહીં હોય ને અમને. જે હોય તે કામ કરો, જાઓ. હા, હું આવું ને તો ફટાફટ કામ પતી જવા જોઈએ બધા. ઠીક છે, થશે ત્યાં સુધી કરીશ. આનો એટીટ્યુડ તો જો, કંઈક તો કરવું પડશે. હો બોલો. શું વિચારો છો ને કેમ આમ ગુમસુમ બેઠા છો? હા જો ને, હેતલો હમણાં મને હાથ પાડીને કે હવે તમારે 15 દિવસના વારા કરવાના છે. મને પણ સ્વીટીએ વાત કરી, તમારે હવે 15 દિવસના વારા થશે તમારા. આ તો એક દિવસનો વારો હતો ને તો આપણે મળી શકતા હતા. હવે તો એ પણ નહીં મળાશે આપણાથી. હા, આ જાતિ જિંદગીએ કેવા દિવસો ભોગવવાના આવ્યા છે ને એ ખબર નથી પડતી હવે. મને તો નવાઈ લાગે છે કે કોઈ આટલી હદ સુધી કેવી રીતે જઈ શકે. જે માણસમાં સમજણ જ ન હોય એ ગમે તેની સાથે ગમે એવો વ્યવહાર કરી શકે છે. એટલે આ એકેમાં સમજણનો સાટો જ નથી અને આપણે બધું સહન કરવાનું. તે આપણા છોકરામાં બી તકલીફ તો છે જ ને, એ પણ સમજતો નથી એટલે જ આ બધું વધારે થઈ રહ્યું છે. બાકી જો અશોક કંઈ સમજતો હતો તો આ બધી તકલીફ આવીને ઊભી જ નહીં રહેતે. યશ તો વાંધો છે ને, અને સાગરને કાંઈ ફોન કરાય નહીં, નકર એ ત્યાં રહીને દુઃખી થાય. ના રે, એવી રીતે કોઈને ફરિયાદ કરવા જઈએ તો પાછું આપણું જ આવી બને. આપણે જે લોકો બહુ બધું બોલે પછી આટલું બોલે છે તો સહન નથી થતું. હવે તો એ લોકોએ ફક્ત મારવાનું બાકી રાખ્યું છે. હા, હવે તો આની કરતાં ભગવાન મોત આપી દે ને તોય સારું. પણ એમ કંઈ માંગવાથી મોત થોડી મળી જાય છે. જ્યારે ભગવાને લખેલું હોય ત્યારે જ તમને મળે છે ને મોત તો. હા, સાચી વાત છે તારી. માગવાથી મોત નથી મળતા. જ્યાં સુધી આપણા કર્મમાં ભોગવવાનું લખ્યું છે ને ત્યાં સુધી ભોગવવું જ પડશે.
પણ ક્યાં સુધી? આટલી હદ સુધી? તો શું કરવું? આપણે જોતા આવીએ છીએ કે એ લોકો કેટલાય સમયથી આપણને હેરાન કરે છે, વારા કરે છે. વારા કરે હક નથી, જેમ ફાવે એમ બોલે છે. હવે 15 દીના વારા કર્યા. મેં તો સ્વીટી વહુને કીધું, ભાઈ તમે જે કરો ને એ કરો, એક બટકું રોટલો આપીને હું કામ ખાધેલો બાળી ગયો છો તમે? મને તો બહાર જવાની પણ ના પાડી દીધી છે. મને કે તમારે બહાર નથી જવાનું. તમે બહાર જાઓ ને તો તમે બધી અમારી જ વાત કરો છો. કીધું ભાઈ માને કંઈ એવી કંઈ કોઈ રસ નથી તમારા બધાની વાત કરવાનો બહાર. હું તો મારી મંદિરે જાઉં છું ને થોડી વાર પહેલાં બેન સાથે બેસું છું. બીજું તો મારે શું કરવાનું હોય છે ઘરની અંદર? આખો દિવસ કામ 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 ને કામ જ હોય છે. એક જરાક બેઠી હું શાંતિથી એટલે તરત જ આવીને કામ સોંપી દે. કંઈ કામ નહીં હોય તો પણ કામ કરી દે. અરે કાલે તો એણે એવું કર્યું કે ઘરની અંદર પાણી ઢોળી દીધું અને મને કીધું કે આનું પોતું કરો હવે તમે. હવે આટલી હદ સુધી એ લોકો હેરાન કરવા માંડ્યા છે. હરે ઓમ હવે તમે કહો છો ને તે સાચી જ વાત છે કે હવે મરી જઈએ ને તો સારું, શાંતિ થઈ જાય એક રીતે. એ વાત પણ સાચી છે, પણ હવે ઓલા કેમ આપણો ચીકો ખોટો છે એમાં વહુને શું કહેવું? આ વહુ આવ્યા પછી જ બગડ્યો છે. નહીંતર પહેલાં તો લગ્ન પહેલાં તો કેવો મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરીને આપણી સાથે બેસતો. આપણે એટલા દિવસથી અહીંથી અહીંયા જઈએ છીએ ત્યારે ભેગો જ નથી થતો. એ પણ આપણી સાથે બેસીને વાત નથી કરતો સરખી રીતે. એને પણ દેખાતું નથી કે મમ્મી પપ્પાને આવી રીતે કરે છે આ લોકો, 15 દિવસ અહીંયા 15 દિવસ ત્યાં. તો એણે કંઈ કહેવું જોઈએ, પણ ના, જરાક પણ નહીં, કશું જ નહીં કહેશે. મને તો એવું લાગે છે ને આ વહુ છે ને એ ખાલી મોરો છે, બાકી જે છોકરો કહે છે ને એમ જ વહુ કરે છે. નકર આ દશા થોડી આપણી ઘરમાં હોય. એ બધું તમે ભૂલો છો. આજકાલની બધી છોકરીઓ છે ને આવી જ હોય છે. આપણો સાગર અહીંયા નથી એટલે સ્વીટી જો કે પરિવાર આજકાલની ઘણી બધી છોકરીઓ, અમને બધું નહીં. આજકાલની ઘણી બધી છોકરીઓ આવી જ હોય છે. છોકરાને આપણે જાણે આમ વેચી દીધો હોય ને એ લોકોને એ રીતની વાત કરે છે. આ તો તમે ઠીક છે સાગર અહીંયા નથી. આ સાગર અહીંયા નથી ને એટલે સ્વીટી આટલી બધી ફાટી ગઈ છે. વિચાર તો કરો તમે કેવી રીતની વાત કરે છે ને શું કરે છે ને કેવું કરે છે. આખો દિવસ ફોનમાં બેઠી હોય છે અને આપણે જરાક આમ જોઈએ ને એની સામે એટલે આપણે એટલું બધું ખીજવાય, એટલું બધું અપમાન કરે છે કે તમારે મને જોવાનું નહીં, હું શું કરું છું, હું શું નથી કરતી, એ બધું તમારે કાંઈ જોવાનું હોતું નથી. હા, એ સારું છે બહાર છે. અને એક જોતા તો અહીંયા હોત ને તો આપણી દશા પણ આવી ન હોત. જ્યારે એ બંને નાના હતા ને ત્યારે આપણને સાગર એમ લાગતો હતો આ સ્ટોન મગજનો છે, અને અશોક ડાયો લાગતો હતો. તો કેવો નીકળ્યો? બંને છોકરાઓને બગાડીને મૂકી દીધા છે. આવા સંસ્કાર તો નહીં જતા આપણે કે મા બાપ સાથે આવું વર્તન કરે. અરે સંસ્કાર છે ને આ બે ભાઈઓને જો માવતર દીકરીઓને સંસ્કાર સારા જ આપતી હોય છે. હું એમ નથી કે કોઈ મા બાપ ખરાબ આપે, પણ હવે આ હારે આવીને જ આપણને ઓળખી ગઈ કે આ લોકોને હેરાન કરી નથી રાખવા, એટલે એ વધારે માથે સાણા થાપે છે. બીજું કંઈ નહીં, આ બધું ટીવીમાં આવે છે ને બધા ઘણા બધા કેવા બધા શો આવે છે એ બધું જોઈને બીજું તો શું. એ વાત સાચી છે. આ બધું જોઈને પછી જોઈને ઘણા આમાંથી સુધરે છે, પણ આવા ઊંધા મગજના હોય ને એ માણસ ઊંધું જ વિચારે બસ આમ. કારણ કે સિરિયલમાં તો હારા મોડું બધું આવવાનું છે કે સાસુ સસરાને કોઈ હેરાન કરતું હોય, કોઈ સેવા કરતું હોય, તો આને ઊંધો લક્ષ્ય લીધું કે આ હેરાન કરે છે એ રીતે જીવન જીવો. બાકી જો ટીવીમાં જે કાંઈ આવતું હોય એમ લાગે ખોટું છે તો થોડી સરકાર હાલવા દે. ચાલો કંઈ વાંધો નહીં, જે હશે તે ભોગવીશું, બીજું તો શું. હે ભગવાન, ક્યાં ગયા અશોકભાઈ? હેતલ ભાભી ક્યાં છે? હવે એનું તમારે કામ હતું. હે હેતલ ભાભી. હે હો બેટા, તમે આવો. એ તો બહાર ગઈ, કાંઈ કામ હતું? બહાર ગઈ છે? હા. કાંઈ નહીં, હાલો પછી આવીશ. અરે સવો સ્વીટી બહુ જે કામ હોય એ મને કહો, હું ઘરે જ છું ને. તમે તો છો જ તે, પણ તમે શું કરી લેવાના? એ વાત હાચી, પણ વાત તમે પેલા જણાવો તો એ ખબર પડે ને કે શું વાત છે. ભગવાન, આ ડોહો
આ ડોહો હવે મારાથી જરાય કંટ્રોલ થતો નથી, બરાબર છે? તમારે તમારા ઘરમાં રાખવો હોય તો એ ઠીક ને, નો રાખવો હોય તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, બાકી હવે મારથી નહીં થાય, બરાબર? તે અમારથી સહન થતો હોય છે હે? અમે હાવ કંટાળી ગયા છે. હું કામે ગયો હોય ને તોય આપણા ડોહી માર્યા ને એ મગજમાં હોય, કામ કરવાનું મન નથી થતું. હાવ એટલે હાવ છે ને ત્રાસી ગયા છે. વાહ, હે ત્રાસી ગયા એટલે ડોહાને અમારે ત્યાં મોકલી દીધો કા? એટલે તમે અદલા બદલી કરવાનું કહો છો? મારે કોઈ અદલા બદલી નથી જોતી હો ને, બેયને તમે તમારે ત્યાં જ રાખો. અદલા બદલી હું કામ કરું લે? કેમ બેયને? હા તો રાખવા જ પડે ને ત્યાં. આ તમારા ભાઈ તો છે વિદેશમાં, બરાબર ને? એકલી વહુ હોય તો પછી ઘરડાને ન રાખવાના હોય કાંઈ. એવું ન હોય ને બેયનો ભાગ પડે. નો હોય હો, અને એની પાસે છે એવું તે બેયનો ભાગ પાડવો. આ જેમ મિલકતમાં કેમ આમ ભાગ પડ્યા એમ આમાંય ભાગ તો પડવા જોઈએ ને. એટલે તમને લોકોને મારું સારું નથી જોવાતું એમ કયો ને? હા, હું ને તમારા ભાઈ બે હરખી રીતના રહેતા હોય તમારથી નથી જોવાતું. ઓ બટા આ કેવી વાત કરો છો? એવી વાત ન કરો તમે. આપણે બધા એક જ છે ને. આપણા દુશ્મન કોણ છે? આ ડોહો ને ડોહી. તે તમને લોકોને ભાન નથી પડતી. આ તમારે લોકોને જ બહુ છે. આ પહેલેથી વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હોત ને તે આ બધી નોબત જ ન આવત. એ વાત એ હાચી, પણ હવે તો વૃદ્ધાશ્રમમાં નથી મુકાય એમ. કાક કેમ? તમે શું કેમ હવે બધા અગાવાલા વાતું કરે, આપણને વ્યવહારની બહાર કાઢી મૂકે. તે હગાવાળા થોડી અહીંયા આપણે ત્યાં આવે છે? હે કોઈ આપણને બે રોટલાનો ટકો ખાવા આપે છે? એ તો કોઈ નો આવે પણ આપણી નો કરવાની વાતો કરે. મને તો લાગ્યું આ 2-3 વર્ષમાં તો ટપકી જાય, પણ આ તો જીવી જ જાય છે. આમ તાજા માજા થઈને હાલે છે. હે ક્યાં ઠેઠથી હાલીને આવે તોય આમ અહીંયા ટકોરા જેવા જ હોય. હું કરવું ને એ નથી સમજાતું હવે. હવે તો એમ થાય છે કે હું મારો જીવ દઈ દઉં, મારી ગયું બધું તે હાલ. અરે ભાઈ આપણે આમાં થોડો કાંઈ જીવ દેવાનો હોય, કાંઈક પ્લાન ગોઠવો ને. આમ તમારી બુદ્ધિ તો બહુ હાલે, મને ખબર છે. તો કાંઈક એવું વિચારો હું કરવી તો આ બહાર જાય. તમારી બાયડીને કહો ને બુદ્ધિ હાકે થોડીક. આમ તેની જીભડી બહુ લાંબી છે, જીભડી બહુ હાલતી હોય, બુદ્ધિ નથી હાંકતા આવડતી. બુદ્ધિ હવે ઈ કેટલીક હાલે હે? એની બુદ્ધિ હવે ખૂટવા આવી છે. આની હારે માથાકૂટ કરી કરે. સમજ્યા તમે? તમે કાંઈક વિચારો કે આમ કાંઈક એવો વિચાર લાવો જેનાથી છે ને બધું સાફ થઈ જાય અને આપણે સુખી થઈ જાય. અત્યારે તો દુઃખી છવી. ભગવાને સામું નથી જોતા. ક્યાંથી જોવે હે? હા, પાપીલા માણા આપણા ઘરમાં હોય તો ભગવાન સામું ક્યાંથી જોવે? હું કહું હમ ના એ તો ન કરાય. હું કાંઈ નહીં. આ ડોહાને એક હાથ કાપી નાખ્યો હોય તો કેમ થાય? ખાલી ડોહો જ કેમ દેખાય તમને? ડોહી કેમ નથી દેખાતી ભેગી? એ આ કામ કરાવે છે એટલે બધું સમજો હાયલા કરે. સમજ્યા? એવું કાંઈ નથી. ડોહો ડોહી એક જ છે બે, બરાબર? જો બોલવું હોય ને તો બેયનું બોલવાનું, બેયના હાથ કપાવા જોઈએ, એકના ન હોય. હવે તમે સમજતા નથી. પેલો તમાકુ આખો દી સોળા કરે, એક કા અંગૂઠો ઉડાડી નાખો તમાકુ સોળતો તો દાબા આટલો અંગૂઠો લે, એને કઈ શરમ નથી. તમારી વાત તો સાચી હો. એ તમને ખબર મોટા ભાઈ હે, તમાકુને લીધે અમારે કેટલી બબાલ થાય ઘરમાં. હું એને કહું હો કે ગંધારું નહીં કરવાનું, આખો દી મારે એ જ કર્યા કરવાનું. એટલે કહું મને એ ડોહો હવે નથી પોહાતો. તો એ આ તમાકુ ખાય છે બરોબર. કાંક ડ્રગ્સ લેતો હોત ને તો એ પોલીસને પકડાઈ દેવી. એ વાત તો તમારી 100% સાચી હો. એકવાર તો હું છે ને કોટર લાવ્યો દારૂ. હા, તે મેં છે ને મેં કીધું શરબત છે પી જાવ, શરબત છે પી જાવ. પીધું? એક ઘૂંટડી મારીને ત્યાં ઉલટી કર્યો. એ કે આ તો દારૂ છે. ઓળખી ગયો એ. તેણે પીધું હશે તેને ખબર પડી ગઈ હે? કોને ખબર, પેલા કદાચ એવું લાગતું જ નથી, પણ આમ એને ભાઈબંધ કોક પીતો હોય ને વાસ એને ખબર હોય. તમે નાનપણથી મોટા થયા, તમને ન ખબર હોય લ્યો. નહીં એ તો કોઈ દી પીન ન આવતા. અને અમને બહુ ઘણી સલાહો આપી કે જો દીકરાઓ બધુંય કરજો પણ જીવનમાં ક્યારેય દારૂ નહીં પીતા. એમને આ ડોહીને બહુ પ્રેમ કરતો લાગે. જ્યારે હોય ત્યારે એમ કે અમને બેન એકલા રહેવા દ્યો, એકલા રહેવા દ્યો. હે એ હવે તમને શરમ નથી આવતી મારી યારે આવી વાત કરતા? એ બેયને હવે હા ઉપાડી લેવાની કાંઈક વાત કરો ને, એવો પ્લાન ઘડો. હું એમ કહું છું. તો હું શું કહું? હા પ્લાન ઘડવામાં તો એવું છે કે તમે અને આ ભાભી બે મારા ઘરે આવો ને. હા પછી હા, તે ત્યાં કાંઈક આપણે પ્લાન નક્કી કરીએ એમ. ઘરે આવી જાઓ ને પછી શાંતિથી ત્રણેય જણા મળીએ. ત્યાં તમારી ભાભી નથી, થોડુંક એનું બુદ્ધિ હલાવે, થોડીક તમે ચલાવો, થોડીક હું ચલાવું એમ. તો કંઈક પ્લાન નીકળી જાય તો એમ. કાંઈ વાંધો જો હું તો આવું. મારી બુદ્ધિ અત્યારે કાંઈ કામ નથી કરતી. આવું તો આવો ને, આવવું પડશે બરાબર. મોટા ભાઈ નીકળશે ને ડોહાને મૂકી જાઉં છું હમણાં. ના મૂકવા નહીં આવતા, પણ વલી મારી બદલામાં નહીં બોલે, ઘણું બોલી જાય. ના તમારે આવવું જ પડશે ગમે તે થાય. એવું છે? હા, કાંઈ વાંધો નહીં તો આવશું.
પણ આ કચરું નીકળી જ જાય ને ઘરમાંથી એમ કહું છું. ઈ તો કાઢવા માટે તો ભેગા થાય બધા પ્લાન કરીએ છીએ. હા કા સતીશને હોપારી આપી દઉં એમ થાય. સતીશ કોણ હવે? સતીશ છે એક મારો ભાઈબંધ ટપોરી છે, એને 3 તો મર્ડર કરેલા છે. તે પકડાયો નથી? 8 વર્ષ જેલમાં રહ્યો. પાછો છૂટી ગયો છે ને? છૂટી ગયો. પૈસા મી અને બાપાની બહુ પૈસાવાળા, પૈસા ભરીને છૂટી ગયો. ઠીક એવું છે. હા તે હોપારી દઈ દ્યો ને એને શું વાંધો? હોપારી, પણ હોપારીમાં એવું છે કે હવે એને આ બધા ધંધા છે ને એમ બંધ કરી દીધા છે. કા આપણો વારો આવે ત્યારે જ બધા ધંધા બંધ કરી દે. જેલમાં ગયો ને, જેલમાં તો પછી આમ મતલબમાં ખબર પડી ગઈ કે આ ધંધો ન કરે, કોઈને મરાય નહીં. એટલે તો મને બીક લાગે છે. તે 3 વાર મારીને ગયો પછી ખબર પડી એને. ગાંડો લાગે કઈક થયું હશે તો જ. એક દીમાં 3 મર્ડર કર્યા હતા ને 15 દીએથી પકડાણું. ત્યાંમાં આપણે કોઈ સબૂતીમાં જ નહીં, પકડવા જ નહીં દે ને પકડાવા નહીં દે બસ. આ બસ કાંક પ્લાન તમે એવો ઊંડો વિચારો. આ બધું નકરું હું જ વિચારું બરાબર, તો તમે લોકો શું કરશો? ભજીયા તળશો પછી ભજીયા ખાવું આમ જો. એને હા તમે ખાલી વિચાર કરો, હું કાંક વિચાર કરું ને હા હેતલ નહીં કહું. કહું એમ નહીં, હમણાં છે ને આવી જાવ બરાબર, બે માળા મારા ભાભી આવે ને લઈને ઘરે આવો બરાબર. હાલો હું જાઉં છું. જય કાંઈ શ્રી વાંધો કૃષ્ણ. નહીં. હા જય શ્રી કૃષ્ણ. ઓ બટા ભલે આમ તો એનું મગજ હાલે છો એટલે કાંક તો થાય ને. હવે હેતલ આવે તે થાય. એ ભગવાન કેટલા ઓહો કેટલા વાગી ગયા પાક્કું. આ લોકોને છે ને ડોહા ડોહીને બંનેને ઘરમાં રાખવાનો પ્લાન લાગે એટલે જ ન આવ્યા. તે કાંઈ નહીં, મારે શું છે છેલ્લો ફોન કરી છું, ખબર તો પડે. ફોન કરવાની જરૂર નથી, આવી ગયા અમે. આ ઘરમાં રેટો હોય ને ટાણે તો ત્યાં વાત થઈ ગઈ હોય, ઘરમાં આવે ત્યારે તો હોય નહીં. હા તો બોલ ને, પણ શું કામ હતું? હું કામ હતું એટલે આને તમે કઈ નથી આવ્યા? કીધું છે સરપ્રાઈઝ કીધું, સરપ્રાઈઝ જોઈ આપવાની. તારા ભાઈ લાવ યાર. એટલે ઈ સરપ્રાઈઝ કહેવાય ને. આગળ ઈ જો એમ જ કે નહીં આ સરપ્રાઈઝ ની જ વાત છે. ઓ બટા બોલો, આ અહીંયા શું કામ છે તમારા મોઢે બોલ. નહીં બોલશો તો તમે જ તમારા મોઢે, કેમ કે હું ત્યાં તમારી આગળ આવીને ઘણા લવારા કરીને ગઈ છું અને હજી સુધી તમે તમારી પત્ની શ્રીને કઈ કીધું નથી, તો માફ કોનો? મારો હાલો કહું સમજો. સાંભળો, એટલે પેલા બેન છે ને ટપકાર દેવાના. હા. બરાબર છે. અરે વાહ, આ તો કેવો મસ્ત પ્લાનિંગ આપ્યો છે. તું સીટોટિયા પહેર માને. આ તમારી વહુ પેલા આમ કેમ કરું કે મળી ગયેલી નથી ને એની હારે? એટલે ના ના હો, પૂછો તો. એની યાર ઈ થોડી મળે તો આ આને ઉપાડી લેવાનું હોય ને. અરે ભોગ બટા પણ હાલ કેવા કેવા આપણે તો છો? ભાઈ બેન નો કહેવાય, ત્યાં મસ્તી હાલે. હવે ન્યા કઈ તમે છે ને જો વહુ બેટા કરીને રાખો ને એટલે જ આમ થાય, ભાઈ બેન થઈને રહેવાનું હોય. શું કેવું ભાભી? હા હા બરાબર છે, સ્વીટીની વાત એકદમ. પણ હું ટપકારવાનો પ્લાનિંગ હું કર્યો છે? કઈ રીતે મારશું ઈ તો હે? કયો. હું કહું, હા આ એસિડ નો તો ઉપયોગ તમે બહુ કરો. હા એસિડ થઈ ગયું હોય તો ના રે ના, એ નો કરાય. એમાં મરે થોડા, તો? એમાં ખાલી થોડી ઘણી ઇફેક્ટ થાય એને, બીજું કઈ હાવ ઉકલે નહીં કા એસિડ થી. ના એ કેન્સલ. તમારું શું કેવું છે? મારું કેવું શું કરીએ? લ્યા, હું આને હારે લાવ્યો લ્યો હું બટા. મને પૂછે છે વઈ શું જાઓ કરવું? વઈ જાઓ. ના ના હવે ના ના, ઊભી મારી ઇન્સલ્ટ થાય મને જરાય નહીં પોસાય હો. ખાવા દ્યો ને પણ બાપા, તમે તે હું રોકી રાખો છો? પણ રહ્યો હો તમ તારે. જા. હવે સાંભળો છે ને ચોથા માળેથી ધક્કો માર્યો હોય. બેબી આપણે લઈ તો કામ જાવ ને કરીએ તો? ચોથા માળે ખેંચીને લઈ કોણ જાહે? સાંભળો અશોક, તમારો કોઈ ભાઈબંધ હોય ને તો એ બેને 4 વ્હીલમાં બેસાડીએ, ફૂલ સ્પીડે 4 વ્હીલ હાકીને સામેથી ટ્રક આવતો હોય ને, તમારા ભાઈબંધને કહેવાનું કે ઈ ઉતરી જાય આમ. એમ નહીં, ઓલા આ ભાભી- પિક્ચરમાં બતાવે ને એમ. પણ તમે એલા તમે ટ્રકમાંથી ઊંચા જ ન થતો, તમે ટ્રકમાંથી નીચે ઉતરી જાવ એમ કરો. એના મગજમાં ટ્રક કરી ગયો. પણ એક્સિડન્ટ થઈ જાય તો મરી જાય કે નહીં, હું એમ કહું છું યાર. એમને આ કેમ એમ કે ટ્રક કરી ગયો મગજમાં? તમે મારા ભાઈને એવું નથી કહેતા ને કંઈક આમાં જોજો. ઘર સામે નેશનલ હાઈવે પડે છે ને એટલે આખો દી અમે ઈ જ જોઈ ખટાડા. નેશનલ હાઈવે અહીંયા આપણે પ્લાન કરવા આવ્યા છે. નેશનલ હાઈવે માપવાનો નથી. તો ગળાપછી દબી ગઈ છે કેમ છો? જો ઈ મને છે ને ક્યારનું હુંચું હતું, પણ શું થાય આ રહ્યું ને અહીંયા ઓલું કાકા આમ કરે ને એટલે પોલીસ વાળાને ખબર પડી જાય. ફિંગરપ્રિન્ટ. હા આને બોલતા આવડે નહીં ના મમ્મો. પણ એમ નહીં, એનીથી બીજું શું થાય ખબર? કે ઈ બે માણા બરાબર અને હટ્ટા કટ્ટા માણા છે, આપણે એને મારીએ તો આપણને તો ક્યાંય ઉડાડીને મૂકી દે, એટલે ઈ ન બરાબર. પોહાય. બાપાને તો સમજે હાલ ને, પણ બા
એટલે બે એવા જ છે એટલે આપણે બેયને એમ જ ગણાય હા, હા. બા અને બાપાને એવું ન કરાય પણ છે એવું એ પણ હવે હું કહું સાંભળો મારી પાસે એક મસ્ત પ્લાન છે તું એમ કર મને આમાંથી પ્લાન આવે છે આ તો આંગળી પકડે પ્લાન ઊભો રહી જાય તો મને નહીં કહેતા તો મારા મગજમાં આવ્યો હોય સાંભળવો છે બોલ તમે ઊભો રાખો તો તમારો પ્લાન બોલ કામ એવું કરીએ ને હે હવે જો આપણે લોકો થઈ તો નફટ જ ગયા છીએ અને છીએ જ એને તે. ખબર છે બરાબર કે આપણે એને મારવા ઉપર જ તુયલા છે તો હામી છાતીએ જઈએ તો હુમલો સીધો એમ ને વાહ સ્વીટી વાહ તું તો યાર જબરદસ્ત વિચારે છે ઓ બટાની બુદ્ધિ એટલે એક નંબર હો તું આવી બુદ્ધિ બનાવી ને ના ના પણ આ નો હાલે કેન્સર કેમ એટલે હુમલો કરવાથી થોડા એ કઈ મરતા હશે આપણે એને હાવ મારવાના છે ઉપર તમે એટલું તો વિચારો તો પણ હવે નવો પ્લાન કઈ કર્યો નતો હવે શું લેવાનું છે થોડી લ્યો હથોડી સમજો ટીપી નાખી મારવાના છે એને મારવાના એટલે આ કઈ હાવ મગજ છે આનું તો તમને બેને મેં હું કામ બોલાવે એ નો ખબર પડી આની કરતા તમારા દેરને છે ને ફોન કર્યો હોત ને ત્યાં તો ઈ કઈક પ્લાન કરી દે ત્યાંથી પોલીસ મોકલે જ વિદેશની કેવું કરતી ઈ વાત સાચી પાછા ઈ આમ રાખે કા બેયનું આટલું બધું નથી રાખતા પણ આવું મારવાનું આવે તો ઈ એને એમ થાય આમનું મોઢું જોતા એવું લાગે છે કે એને મગજમાં આમ ક્યાં ના કરતા હતા તો વિચાર આવ્યો છે આવ્યો આંગળીમાં પ્લાન કઈ હા હમ. સને હા આપણે સને કાજુ બદામ મળે ને એ લઈ આવી એમાં સને ઝેર ઠોકી દે અશોક તમે ઘરે વયા જાઓ ખોટો ખર્ચો છે તમારા બહુ બધો જાઓ તો હું કામ મારે અરે પાઉણી ખોટો કરશો વાત તમારા બાપ મારે શું કેવું તમારા બાપા એને બાએ માગુર એ નાખવા તમે બે તમારો ઝઘડો કરવા આવ્યા છો એટલે હું અહીંયા હું છું હે હા તમે લોકો છે ને જે વિચારવાનું કીધું ઈ વિચારો ને ઈ ડોહા ડોહીને પતાવ હોય તો ઈ રીતના કયો ને તો પછી જાવ બે ઘર ભેગા. બરાબર છે હાલો ઘરે જઈએ આવ્યું કાક હું આવ્યું હું કહું આપણે મુસાઈ વાળો ડુંગરો હોય ત્યાં બેન લઈ જાય હાલો જાત્રા હાલો ઈ બે થોડા આપણે યાર આવશે અરે હું કામ નો આવે આવવું પડે ને આવું ગોળા બની જવાનું કે ઈ અત્યાર નાટક. સુધીના નાટક. જો અત્યાર સુધી અમે નકરા પાપ જ કર્યા છે ને. તો હવે અમારા પાપ છે ને ધોવા માંગવી છે તો હાલો આપણે જાત્રાએ જાય માફી આમ પગે પડીને માંગી હા દેવાની ભલે ત્યાં માથા 2-3 વાર ભટકાડવા પડે બરોબર આ તો છે સમજો પછી ત્યાં છે ને મુસાઈ ઉપર લઈ જઈને ત્યાંથી ટક ના એટલે તમે કોને ધક્કો મારવાનું પસંદ કરશો બાપાને કેમ બાને નામ બે ધક્કો માર આપણે બે હાથે બાંધ ધક્કો મારી દેવું જે બરાબર ને બે સુરેશની પડીકી હોતી ઘા કરવા તે એક કામ કરી સાંભળો હવે મોડું નથી કરવું બરાબર છે હાલો, અત્યારે જાય. જઈએ એટલે હું છે આ વેલા તકે ખો જાય હા બરાબર ઘરમાંથી આ બધું હૂળ અને નીકળી અત્યારે જાય. પેલા આપણે બધા છે ને એકદમ આમ નોર્મલ થાવ સ્વભાવ આમ એકદમ તો કરી નાખો. આપણામાં હૃદય પરિવર્તન લાવો બસ, હૃદય તો હું લાવવાની પરિવર્તન કોશિશ કરું છું. બામ આપું ટાઈગર બામ જો હા નહીં તો તારે આની- હવે મારી ઘરમાં રહેવું હોય ને તો મારા માવતરની સેવા તો કરવી જ પડશે હો. હા કરીશ હો. હા. અને ભાભી અત્યાર સુધી આપણે જે કાંઈ પણ કર્યું ને આપણી એકદમ ભૂલ હતી સાચું અરે જોજી મોઢામાંથી આમ ઓલું નીકળતું જ નો નથી નીકળે અત્યાર સુધી આપણે શબ્દો જેવા બોલ્યા છીએ ને પણ જો આપણે શું કહેવાનું ખબર અમારી ભૂલ થઈ ગઈ પણ એમ નહીં આ એકબીજાથી કંઈક ભૂલ થાય ને તો વાળી લેજો હા, હા એટલે ઉઠી જાય ખબર તમ તારે મારથી લગભગ ભૂલ નહીં થાય નો થાય તમારો તો આઈડિયા છે તમારથી ક્યાંથી હા. ભૂલ થાય હાલો જાય હાલો હવે હાલો ફટાફટ મા ટપકાવીએ બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી પપ્પા જય શ્રી કૃષ્ણ મમ્મી પગે લાગો હા જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યાર સુધી છે ને અમે બહુ મોટું પાપ કર્યું છે કારણ કે માવતર એટલે ભગવાન કહેવાય હે ભગવાન કહેવાય પણ આજ પછી છે ને કોઈ દિવસ તમારું અપમાન નહીં કરવી અને અમારું પાપ રૂની અમે ધોવા માંગવી છીએ આપણે ક્યાં લઈ જવાના છે ને ડુંગરે હા જાત્રા એ મોટી હા તો પપ્પા હવે તમ તારે કાંઈ ઉપાધિ નહીં કરતા હવે હું તમારો હાસો દીકરો થઈ અને તમારી સેવા કરી મમ્મી હા અમારાથી તે બહુ બધી ભૂલો થઈ છે આ જ્યારે તમે અમારા ઘરમાં આવ્યા ને ત્યારે ન બોલવાના શબ્દ કીધા કાઢી મૂકાના બિચારા પપ્પાને તો આપણે કેવું કહેતા કા ડોહા 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 પણ એવું ન કહેવાનું આપણે તમાકુ સામેથી લઈને દેજો હવે તમે બે પડેકી લઈ દો મમ્મી હું વારા ખાલી તમને કહેતી હતી ને નકરું ખાવ ખાવ કરો છો સોરી હો આજ પછી ક્યારેય કોઈ દિવસ એવું નહીં બોલું
મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પપ્પા હવે તમે આમ મૂંઘે મૂંઘાઈરોમાં તમે જવાબ આપો ને એટલે અમે છે ને અમને એમ થાય કે એમને માફ કરી દીધું. એમ નહીં થાય, સાંભળો ને, પછી થોડુંક બોલીએ હરખું, હા. પછી એને અહેસાસ થશે. આપણે ઈ સામેથી આંખો ખોલીને કેવા જોઈએ, થોડું ઘણું બોલી લઈએ, હા. માફી માંગી લ્યો ને, બે હજી- માણા તમે. હા તે મમ્મી માફી માંગે બસ. પપ્પા, પપ્પા, માફી મમ્મી, માંગવી. તુંય અડ મમ્મી, મમ્મીને પગે. માફી માંગવી. આ આવી થોડીક ગયું અસર હોય. થાય તો હા, લે, બસ. હા એમ. અને જીવનમાં એમ કહેવાય કે મા બાપથી મોટું કોઈ નથી. દુનિયામાં કોઈ નથી. હા આ દુનિયામાં કોઈ નથી એમ. હા આવું બોલતા ન હોય ને આપણે એટલે થોડુંક વાર લાગે. હા એટલે જ હા એટલે ખોટું ન લગાડતા નહીં પપ્પા ને મમ્મી બે. હા પણ હવે સમજાણું હમ. કે માવતર એટલે શું કહેવાય, માવતર એટલે ભગવાનનું બીજું રૂપ છે હમ જેનું ઋણ આપણે છે ને કદાચ હાથ જન્મ લેવીને તોય ન શું હે સાચી વાત ને. હા વાહ. હા પણ એમ નહીં, આ પપ્પાને એને આટલું હવે બસ બહુ બોલ્યા. બહુ બોલ્યા નહીં તમને નથી લાગતું કે વધારે હા. માફી મંગાઈ ગઈ પપ્પા હોય? હવે તમે જવાબ આપો. મમ્મી પપ્પા મમ્મી આ પપ્પા મમ્મી પપ્પા આવું થઈ ગયું, હુઈ ગયા લાગે. પપ્પા અરે મમ્મી આમ જો એ લે હાય હાય. હાય હાય ઓય પણ આ તો આ આય ગયા. શ્વાસય નથી લેતા આ શ્વાસ નથી લેતા અશોક હે નહીં આપણી પહેલા આવીને કોણ મારી ગયું? અશોક ઘડીક ખોટું ઉપડી ગયા છે. તાજા પાણીએ ખસ ગયો આ તો પણ કઈ મહેનત નહીં. ઓય ઓલા સત્યાના હાચે સોપારી નહોતી દીધી? ના ના હવે ઈ ધંધા બંધ કરી દીધા. તો મારીને કોણ જતું રહ્યું એમ? હવે તો એ છે ને બીજો બિઝનેસ કરે હાશ. ફોટા પાડવા. લાવ તો હાચે. ના ના ગયા જ છે સમજો કાંઈ નથી વધ્યું જ નથી કાંઈ એમ જો. હા, એ મને ગયા જ જો, છે. જો, જો. કાંઈ છે નહીં હાલો હવે આ હરખું જોજો અશોક જીવે નહીં નકર. ઘડિયાળ હારી લાગે કા? હા, આ જો હું મમ્મીના સાગરને ચેને નથી હારું દેવાનો. જઈ. મમ્મીને ચેને કાઢ લઉં ને હા, હાલો લાવો 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 હાથ આલે કરી આલે 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 નાખો. 5 વાગે હા બેની પપોડી વગડી. હાથમાં. 5 વાગ્યા હતા બા. પણ આ થયું કેવી રીતે આ ભગવાને સાંભળી લીધું છે. ભગવાન છે ને કોઈનું વારો તારો નથી કરતો સમજ્યા અશોક તમે સાચી. એટલે આ ભગવાને આપણને આ ફળ આપ્યું છે પરિણામ આપ્યું તો આપ્યું. આ કે ને ભગવાન જે કરે સો હારાવાના કરે. અને આમ પણ જો. શરૂઆત આપણાથી કરે એટલે હું કહું ખબર આ ધોળું પહેર્યું મારે એક ધોળી જોડી નથી આ પપ્પાનું પહેરી કડીક રોવું તો પડશે એટલે આપણા ગામના આવશે આપણા કુટુંબમાં આવશે બરાબર. ઓય, મમ્મી બંગડી હારી છે પછી બંગડી કાઢી લેશું તમને આમ કહું. એમ નો નીકળે લાઈસ છે હવે ક્યાં આપણે બંગડી કાઢ લેજો ને પછી આ રોવાની પ્રેક્ટિસ કરો કોઈ દી રોયા છો? અહીંયા મમ્મીની હાડી કેમ હું પહેર રોવાનું લઈશ હોય? તો બીજી કેમ રોવાનું? કેમ રોવાનું તો કયો તમારે છે ને આમ તાળી હે ને ભાભીને સારું આવડે છે હો. એટલે આમ જો તું પેલા બેસજે અમે તારે પેલા જ બેહવાનું હોય હા મોટા. મોટી રહી અને ને આવે ને એટલે. તો કહેવાનું કોને ખબર ભગવાને તો બેન હારે લઈ લીધા. પણ ઈ તો જો કોને ખબર, આપણને તો હાચેય નથી ખબર. આપણે થોડી ખોટા, આપણે કોઈ પાપ નથી ના કર્યું. ના આપણે પાપના ભાગીદાર છીએ જ સમજો નહીં અમે તો હું જણાવવા બધા હગાવાળાને ફોન ફોન કરી કરજો. દઉં ઉભા કે રહો, મારું સમજો. પેકઅપ થઈ ગયું છે બરોબર હાલો તો હું કહી દઉં એટલે મજા આવે સાગરને પણ ફોન કરી દઉં હા પેલા કાકાને ફોન કરું થોડોક આમ દુખી અવાજ રાખજો હા